આપણી પાસે બે વિકલ્પ છે કે મારા જીવનમાં મારેથી કોઈ મોટું તત્વ આવે તો હું એનામાં સમાઈ જાઉં. હિમાલય મારેથી બૃહદ છે, બરાબર. તો હું એમાં સમાઈ જાઉં એક જ, મારામાં હું હિમાલય સમાવી શકું નહીં. અને બીજી રીત છે કે મારાથી નાનું આવે કોઈ, એને હું મારામાં સમાવું. કોઈ નાની 3 વર્ષની ઓલી એન્જલ જેવી કોઈ દીકરી દોડીને આવે કે દાદા દાદા, તો હું એને વાલી કરી લઉં, તેડી લઉં. તો મેં મારેથી નાની છે ને મેં સમાવી દીધી. પણ હું ગંગા કિનારે જાઉં છું કે નાઇલના કિનારે ફરવા જાઉં છું તો એ મારેથી મોટી છે, તો હું એમાં સમાઈ જાઉં એક જ રીત. હું એમાં એની સાથે વેણમાં એને ઊભો રહીને એને એટલે માલિકી ભાવ કરવા જેવું નથી. પ્રકૃતિના કોઈ તત્વ ઉપર ક્લેમ થઈ શકે એવું. જેનો આત્મા સુફીનો, દિમાગ જીબ્રાનનો, દિલ રૂમીનો, સૌંદર્ય ટાગોરનું, સાદગી ગાંધીની અને ખોળિયું શિક્ષકનું, એવા ભાવનગરના શિક્ષક ડૉક્ટર સુભાષભાઈ ભટ્ટનું રનર સાહિત્ય સફરમાં હાર્દિક સ્વાગત છે. સુભાષભાઈ નમસ્કાર, આપનું સ્વાગત. નમસ્કાર દોસ્ત. સાહેબ, આજે આ સ્ટુડિયોમાં આપને જોઈ અને આપને બોલાવીને રનર અને પ્રેક્ષકો છે અમે ખૂબ જ રાજી છીએ. સાહેબ થેન્ક યુ સર. ખૂબ આપની સાથે આ સાહિત્ય સફરમાં વાતો કરવી ગમશે. હું આપને પહેલું જ એ પૂછું કે આપ ફરવાના શોખીન છો. ફરવું એ આપના જીવનનો એક ભાગ છે, તો આ ફરવાથી આપને શું મળ્યું? હું પ્રવાસ વિશે વાત કરું એ પહેલાં હું સ્પષ્ટતા કરું જી. કે હું ડૉક્ટરેટ નથી. ઓહ. મને ઘણા બધા લોકો ડૉક્ટર કહે છે, પણ આઈ એમ વેરી હેપી ટુ ઇન્ફોર્મ યુ દેટ હું ડૉક્ટરેટ નથી. બરાબર. કર્યું હોત ક્યારેક, પણ પછી મને જ એવું નથી કરવું એવું થયું છે. બરાબર. એટલે કંઈક ફાઇન, ચાલો. યસ, બિલકુલ. તમે વાત કરી પ્રવાસની. બિલકુલ. પ્રવાસ હું 16 વર્ષનો હતો ત્યારથી મેં શરૂ કર્યા. હા હા. અને પછી ફરતો રહ્યો અને કદાચ મેં પસંદ જ શિક્ષક થવાનું એટલે કર્યું હતું કે મારે પ્રવાસો કરવા છે. હા હા. નહીંતર મેં ક્લાસ 1-2 જીપીએસસી પાસ કરેલું. બિલકલ. બિલકુલ. પણ મને એવું લાગ્યું કે રેવન્યુમાં જઈશ તો હું ફરી નહીં શકું. મારે વિશ્વભરનું વાંચવું હતું બરાબર. અને ફરાય એટલું ફરવું હતું. એટલે મારે એક એવી નોકરી જોતી હતી કે જે મને વેકેશનો આપે, રજાઓ આપે. વાહ વાહ. તો મને એવું લાગ્યું કે સેકન્ડરી કે હાયર સેકન્ડરીમાં રહેવાથી સૌથી વધુ રજાઓ મળશે. અને આઈ ડિસાઇડેડ ટુ બીકમ એ ટીચર સમવેર. અને મેં ભાવનગરની કરશાળા નામની સંસ્થામાં લગભગ 33 વર્ષ નોકરી કરી. બરાબર. અને સિમ્પલી બિકોઝ ઓફ ધ વેકેશન. બરાબર. ભણવાની તો મજા હતી જ તે, છોકરા છોકરીઓ સાથે ખૂબ મજા આવે. પણ એટલે જીવંત રહેવા માટે બંને વેકેશનો મેં પ્રવાસો કર્યા, ખૂબ કર્યા. વાહ વાહ. એટલે શિક્ષક રહેવું એ એક જીવંતતાનો એક આમ અણસાર કહેવાય કે એક એની સાબિતી કહેવાય. કેમ કે 2 વેકેશન મળે અને આ વેકેશન એની વાત પણ આપણે કરશું કે વેકેશન એટલે શું, વેકેશનમાં શું કરી શકાય, એ વાત આખો જુદો વિષય હશે. પણ સાહેબ, આપે જે આ સરસ ક્લાસ 1-2ની પરીક્ષા પાસ કરેલી, આપ નિવૃત્તિ સમયે તો સુપર ક્લાસોના અધિકારી તરીકે નિવૃત્ત થયા હોત જે તે વખતે પાસ કરેલી, એટલે પણ શિક્ષક તરીકે રહ્યા, એટલે આ ફરવું એ આપનો શોખ થયો. એના વિશે પણ આપણે વિસ્તૃત રીતે વાત કરશું. વેકેશન અને શિક્ષકનું આ શિક્ષકત્વ, એમાં વાંચન છે બહુ મહત્ત્વનું હોય છે. તો આપનું વાંચન છે ને એના વિશે અમારે જાણવું છે, અને અમારું પણ કેવું વાંચન હોવું જોઈએ એ વિશે પણ આપ વાત કરો. પ્રવાસમાં છે બીજું, તમે સ્કૂલનો એક ત્રીજો ફાયદો હું તમને કહું. સ્કૂલમાં હોવું એનો એક ત્રીજો ફાયદો કયું છે? મોટા ભાગની આપણે ત્યાં નોકરીઓ એવી છે કે જેમાં યુ આર ડીલિંગ વિથ ડેડ સ્ટોક. બિલકુલ. તમે ફાઇલો સાથે છો, તમે કોમ્પ્યુટર સાથે છો, તમે પસ્તી સાથે છો. બરાબર. તો શિક્ષક એક એવો ધંધો છે, કોઈ પણ, વેધર યુ આર ઇન સેકન્ડરી હાયર સેકન્ડરી, દેટ ઇઝ ઇમમટીરિયલ. બરાબર. પણ શિક્ષક એક જ એવો ધંધો છે, વ્યવસાય છે, ધંધો નહીં કહું, કે જેમાં તમે નિરંતર લાઈવ સ્ટોક સાથે, જીવંત ધબકાર જેની ચેતના છો એવા છોકરા છોકરીઓ સાથે થ્રુઆઉટ કારકિર્દી તમે છો. એટલે એક અર્થમાં તમે યુ રિમેઇન યંગ ફોર ધ લાઈફ ટાઈમ. જીવનભર તમે યુવાન રહી શકો. કારણ કે તમે ઘરડા થાવ છો પણ તમારા છોકરા છોકરીઓ તમને થવા જ નથી દેતા. મારો છોકરો જે વિષયમાં જાણકારી મેળવે એ મારો મિત્ર બને. હું ફિઝિક્સની પણ મને ખબર હોય, મને કેમેસ્ટ્રીની ખબર હોય, મને ક્વોન્ટમ મિકેનિક્સની ખબર હોય, ક્વોન્ટમ ફિઝિક્સની ખબર હોય, કોઈકને તારામાં રસ હોય, કોઈકને ખબર. તો ટૂંકમાં અલોંગ વિથ માય બોયઝ ઇન ગર્લ્સ હું આઈ રિમેઇન યંગ. અને વિષયો નિરંતર બદલાતા રહે એટલે લાઈવ સ્ટોક છે.
ડેડ સ્ટોકમાં ગરડા થવાની સંભાવના છે, લાઈફ સ્ટોકમાં નથી. વાહ, એટલે બરાબર. શિક્ષક હોઈએ એટલે ભણાવીએ એટલે બોલવાનું થાય, એક બાજુ રજાઓમાં ફરવાનું થાય અને નવરાશના સમયમાં વાંચન થાય. આ બધાની વચ્ચે એકાંત અને મૌન એ આપના પ્રિય રહ્યા છે. તો આ એકાંતથી, આ મૌનથી આપને શા ફાયદા થયા અને એના કેવા અનુભવો રહ્યા? એ મને એવું લાગે છે કે એકાંત અને મૌનની જો તમે વાત કરતા હો તો ફાયદો શબ્દ હું ન સ્વીકારું. બરાબર. ફાયદા આપણી એક એવી મનોવૃત્તિ છે કે દરેક વસ્તુમાં આપણે ફાયદો શોધીએ. દાખલા તરીકે વિપસના ધ્યાન છે. હા. વિપસના ધ્યાન છે એ એક એવી સ્થિતિ છે કે જેમાં મન ફાયદાની વાતો કરતું બંધ થઈ જાય. વાહ વાહ વાહ. એને ફાયદો નથી થતો. અને દિવસની સમગ્ર દિનચર્યામાં નિરંતર હું ફાયદાઓ 2+2 5 કેમ થાય એની પ્રવૃત્તિમાં હું રત રહું, વ્યસ્ત રહું, હા. તો મને એમ લાગે છે કે આઈ હેવ મિસઅન્ડરસ્ટુડ ધ લાઈફ. તો હું જીવન સમજ્યો નથી. બરાબર. જીવન જે સમજ્યો છે ચોક્કસ જરૂરી છે, રડવું જરૂરી છે, પૈસા હોય સારી વાત છે, પણ નિરંતર એ 2+2 5ની પ્રવૃત્તિમાં પડી જવું એ જોખમી છે. એને લીધે જીવનનું કેટલું બધું એસ્થેટિક્સ, જીવનનો કેટલો બધો આનંદ આપણા હાથમાં જ નથી આવતો, આપણને પકડાતું જ નથી. એટલે પહેલી વાત કે ફાયદો નહોતો વિચાર્યો. વાંચવાનું તમે 3 શબ્દો જોડ્યા છે, એકાંત, મૌન અને વાંચન. વાંચન હું નાનો હતો ત્યારથી એક એવો ગાળો આવ્યો કે જેમાં સરેરાશ 12 થી 15 કલાક પર ડે હું વાંચતો. ઓહો, બહુ સારી વાત કહેવાય. ખૂબ પુષ્કળ. અને ભાવનગરની 12-15 એવી લાઇબ્રેરીઓ છે કે જેમાં આઈ વોઝ ધ રેગ્યુલર રીડર. તમે લાઇબ્રેરીને પૂછો કે કોણ તમારે ત્યાં નિયમિત વાંચે, ત્યાં કે આ સુભાષ. તો મને ગમ્યું, વિશ્વભરનું એને લીધે વાંચવા મળ્યું. બરાબર. દૂર સુધી જઈ ન શકીએ તો કંઈ નહીં. આ માનવ સભ્યતા આવી સરસ છે, આ વિજ્ઞાન એટલું સરસ છે, આ જગત એટલું સુંદર છે, તેમાં કેવા કેવા લોકોએ કેટલું બધું કોન્ટ્રીબ્યુટ કર્યું છે, એ સમજવાની તક મને વાંચનથી મળી. એની સાથોસાથ એવું લાગ્યું કે જાત સાથે રહેવું જોઈએ. જગત સાથે નિરંતર રહેવાનો કોઈ અર્થ નથી. ઇટ ઇઝ બિયોન્ડ ધેટ. જીવન એનાથી મોટું છે. એટલે મૌનની પ્રવાસમાં, હિમાલયના પ્રવાસો ખાસ તો તમને નવાઈ લાગશે કે મારા જે કુલ પ્રવાસો છે એમાં 40 વર્ષ તો હું નિયમિત હિમાલય પણ ગયો. ઓહો, બહુ મોટી વાત કહેવાય. 40 વર્ષ હું હિમાલય ગયો છું. તરીકે એક શિક્ષક તરીકે આટલું હિમાલયમાં કોઈ ફર્યા હોય તો એ ભાવનગરના સુભાષ ભટ્ટ હોય. એટલે હિમાલય ફર્યો એને લીધે એકાંતની ટેવ પડી, એને લીધે મૌન આવ્યું. વાહ. પંખીઓ સાથે દોસ્તી થઈ, પતંગિયાઓ સાથે દોસ્તી થઈ, કીડીઓ સાથે દોસ્તી થઈ, વાદળાઓ સાથે દોસ્તી થઈ, એકલા ફરવાનું થયું, નદી સાથે ચાલવાનું થયું. બરાબર. તો આ બધી વસ્તુ અલ્ટિમેટલી ધેટ લીડ મી ટુ સાયલન્સ. કે જો મારે એમને સાંભળવું હોય તો મારે બોલતા બંધ થવું પડે. હા. અને આમ સામાન્ય નિયમ તો એવો છે કે બુદ્ધિ બોલવાનું બંધ કરે નહીં ત્યારે હૃદય બોલવાનું શરૂ કરે. વાહ વાહ. ધ મોમેન્ટ ઇન્ટેલિજન્સ વુડ સીઝ ટુ. બિલકુલ જરૂરી છે. હું એમ નથી કહેતો બુદ્ધિ નકામી છે, પણ હૃદયને સાંભળવું હોય, જીવનને સાંભળવું હોય તો હૃદયને સાંભળવાની ટેવ પાડો. તો પ્રકૃતિના બધા જ તત્વો સાથે એની દોસ્તીએ મને મૌન પણ શીખ્યું, મને એકાંત પણ શીખ્યું. એટલે એકલો હું રહી શકું. બરાબર. ઘણી વાર કહું, મને તમે 50 વર્ષ બાણું બંધ કરીને વયો જાઓ તો હું રહી શકું, મને વાંધો નથી એટલા રહેવાનું. અને એ કામ પણ લાગે છે. જેને સમાજ, ખરી વાત તો એ છે કે જેને તમારે કંઈક કોન્ટ્રીબ્યુટ કરવું હોય તેનાથી થોડા આઘા પણ જાઓ. વિરામ કે વિશ્રામ અત્યંત અગત્યનું છે. વાહ વાહ. મારે બાળકોને બહુ જ સરસ ભણાવવું હોય તો મારે એકાંત પણ શીખવું જોઈએ. બરાબર. મારે બાળકો સાથે ખૂબ બોલવું છે તો મારે એકાંતમાં મૌન પણ લેવું પડશે. વાહ. એટલે છે ને ઓલો પેન્ડ્યુલમનો નિયમ છે ને કે જો તમારે ડાબે જવું છે તો જમણે બાજુ જાઓ, અને જમણે જવું છે તો તમે ડાબે જાઓ. ને મારે સરસ બોલવું છે તો મારે મૌનની જરૂર છે. મારે તમારી સાથે સરસ મૈત્રીપૂર્ણ વ્યવહાર શીખવો છે તો મારે એકાંતમાં રહેવાની પણ ટેવ. સતત નિરંતર ટોળામાં રહેવાથી મને એમ લાગે છે કે ચેતના પણ ડેમેજ થાય છે, વાહ. ચિત્ત પણ ડેમેજ થાય છે. એ ઘણી મોટી વાત કરી સાહેબ કે મૌન અને એકાંત છે એનાથી તમે મારું બળ સમાજમાં રહેવાનું બળ મૌન એકાંતમાંથી આવે છે. ક્યાં વાત. હું અત્યારે તમારી સાથે સરસ વાતો કરવી હોય તો મારે આગલા 5 કલાક એકાંતમાં રહેવું છે, મૌનમાં. અને તમે જોજો કે વિશ્વના જે પણ કોઈ શ્રેષ્ઠ સર્જકો, રાધર એન્થની સ્ટોર નામના એક બહુ જ અદ્ભુત સાયકોલોજીસ્ટનું એક પુસ્તક છે, સોલિટ્યુડ નામનું. એમાં એણે એવું કીધું છે કે
સભ્યતાએ જેને ધિક્કાર્યા છે, સભ્યતા કે આ તો એકલહુડો છે, આની યારે કોણ વાત, એવા લોકોએ સમાજથી દૂર જઈને સૌથી વધુ સમાજને વિચારવા કે છે. સૌથી સભ્યતા એમણે હા, અને જે સમાજમાં નિરંતર રહે છે એનું પ્રદાન નથી એટલું એ લોકો. એકાંત વાળા છે. એટલે સમાજને સરસ દેવું છે, વિદ્યાર્થીઓને સરસ દેવું છે, આ જગતને તમારે કંઈક સરસ દેવું છે, તમારે પ્રેમ મૈત્રી પ્રજ્ઞા જીવી દેખાડવા છે આ સમાજ વચ્ચે. ઇટ ઇઝ વાઇટલ, ઇટ ઇઝ સિગ્નિફિકન્ટ ટુ લીવ અલોન, ટુ લીવ ઇનસાઇડ. એટલે આમ સુભાષ ભટ્ટ છે એ મૌન અને એકાંત એમને પ્રિય, એવી રીતે વાચન પ્રિય, અને પોતે કાયમ અને સતત શિક્ષક, અને છતાં આપણે આમ કહીએ કે દુનિયાનો છેડો ઘર. પણ સુભાષભાઈ તો એના ઘરને એમ કહે કે આ મારું ઘર તો કામ ચલાવ ઉતારો છે. તો એક બાજુ આ કામ ચલાવ ઉતારો, દુનિયાનો છેડો ઘર, તો આપણું પરમેનન્ટ નિવાસ, મને એ સવાલ થાય કે એ કયું હોય? તો ખરું કહું નહીં તો આપણે આ ઘરમાં નથી રહેતા, આપણે આપણી અંદર રહીએ છીએ. એ વાત ઘર છે ને એ ઇઝ અ શેલ્ટર. તમને નવાઈ લાગશે, મારા ઘરનું નામ સરાય છે. સરાય આમ ઉર્દુ કુળનો શબ્દ છે. બરાબર. સરાય એટલે માર્ગમાં, યાત્રામાં વચ્ચે આવતો એક પોરો. પોરો. સરાયમાં કોઈએ કાયમ રહેવાનું ન હોય. એટલે હું મારી સરાય કે મારું ઘર સરાય એવું કહું તો એ વિરોધાભાસ. વિરોધાભાસ. કે સરાય કોઈની માલિકી જ કોઈનું નથી. સરાય કોઈની માલિકી જ ન હોય. સરાય છે એમાં માણસ એક રાત માટે રહે ને સવારે નીકળી જાય, વહેલી સવારે. રાધર પહેલાં જે સરાઈઓ હતી, હા, જ્યારે આટલી બધી હોટલો અને ધર્મશાળાઓ અને એવું બધું ઓછું હતું, ત્યારે એ સરાઈમાં તો જેનો કેરટેકર હોય, સંભાળ લેનારો, એ વહેલી સવારે 3:30 4 વાગે બાણે ટકોરા મારીને એમ કહેતો હોય કે દૂર નીકળવાનું હોય તો જાગી જાઓ, દૂર નીકળવું હોય તો જાગી જવું. હવે આ ફિલોસોફિકલ સ્ટેટમેન્ટ પણ છે. આ તમે જાગવાનું ઊભા થઈ જાઓ, નાઈ ધોઈને નીકળો એવું નથી. એ વાત એમ પણ કહેશે કે તમારે દૂર જવું છે તો આ જાગૃતિનો સવાલ છે. આમાંથી જાગવાની વાત. એટલે સરાય રાખ્યું છે. એટલે ઘર, અને બિલકુલ મને કોઈકે થોડા વખત પહેલાં કોઈકે એવું પૂછેલું કે તમે 40 વર્ષ હિમાલય રહ્યા તો તમને સરાય ભાવનગરમાં મજા આવે કે તમને હિમાલયમાં મજા આવે? મેં કીધું હિમાલય મજાનો છે એવું શીખવા માટે, એવું સમજવા માટે, એવી પ્રતીતિ માટે હું ભાવનગર રહું છું, સરાયમાં રહું છું, અને સરાય પણ સરસ છે એવું સમજવા માટે હું હિમાલય. એટલે રેસિપ્રોકલ છે. અહીંયાનું મૂલ્ય મને ત્યાં સમજાય છે, ત્યાંનું મૂલ્ય મને અહીંયા સમજાય. બરાબર. એટલે આવો સંવાદ ચાલ્યા કરે. બરાબર. એકાંત, મૌન અને સમાજ વચ્ચે. એટલે કેટલી બધી સરસ આપણે વાતો કરીએ છીએ અને કેટલું બધું નવું અમને જાણવા મળે છે. પણ આપણે હજી થોડી જ વાત કરી છે કે ફરવાનું, વાંચન અને ભણાવવું, શિક્ષકની વાત કરી. તો આ સિવાય આપને સંગીત કે એવી કોઈ કલા કે એવા કોઈ શોખ ખરા? એવા કયા શોખ આપણા? એને એક માણસ બધું ન કરી શકે. એક પહેલી વાત, મેં વાંચ્યું ડેડિકેટેડ ટુ ધ આઈડિયાઝ, તેવે સમયે પછી હું સ્પોર્ટ્સમાં નથી જઈ શક્યો. મને એમ છે કે સ્પોર્ટ્સ માટે તમારું બોડી બન્યું નથી. સંગીત ગમે, ભારતીય બધી જ કલા મને ગમે. આઈ પ્રોફાઉન્ડલી રિસ્પેક્ટ ઇટ, આઈ પ્રોફાઉન્ડલી લવ ઇટ. બધું મને જાણકારી ખરી. હા. પણ તમે એમ કહો કે તમે ગાઈ દેખાડો તો હું ગાઈ ન દેખાડેલું, કે એવી કંઈ મારી ગાયકી નથી. બરાબર. પણ મને ભારતીય ધારામાં ગાયકી કોને કહેવાય, રાગ શું છે, પશ્ચિમનું સંગીત નોટેશન ઉપર આધારિત છે, એ બધી મને ખબર છે. ને હું વાળું પણ ખરો. હું ક્યારેક એકલો હોઉં તો હું સાહેબ છે બીથોવન ને મોઝાર્ટ નહીં સાંભળું, ને એકલો હોઉં ત્યારે રાશિદ ખાનને અને અમજદ અલી ખાન નહીં સાંભળું. એ કોઈ મુદ્દો નથી. પણ મને એવું હંમેશા લાગ્યું છે કે ભારતની કલાઓ છે એ સાધના માટે બની છે. બરાબર. પરફોર્મન્સ તો છે જ એમાં, પરફોર્મર તો ભારત પાસે અદ્ભુત છે. બરાબર. પણ કેટલીક વસ્તુ મારી માટે એ સાધના રૂપ છે કે મારે મારું એકાંતને ઘેરું કરવું છે, મારા મૌનને ઘેરું કરવું છે તો હું સંગીત સાંભળું છું. મારે એકાગ્ર થવું છે તો હું સંગીત સાંભળું છું. મારે પ્રફુલ્લિત રહેવું છે તો હું સંગીત સાંભળું છું. બરાબર. ભારતની પાસે તો રાગની એટલી બધી ધારાઓ છે, બધા જ પ્રહરના રાગ છે આપણી પાસે, જ્યારે જે તમને સાંભળવો હોય. એટલે ઇટ ઇઝ નોટ સિમ્પલી ધ ઇયર્સ. ભારતીય સંગીત એવું છે કે માત્ર કાનથી નહીં, તમારી ચેતના પણ એને સાંભળે, તમારું ચિત્ત પણ એને સાંભળે, તમારું હોવું પણ એને સાંભળે છે. એટલે સંગીતને આત્મસાત કરવા માટે કે જાતને સમજવા માટે પણ ભારતીય સંગીત, એવી ભારતની ઘણી બધી કલાઓ છે. ભારતીય ચિત્રકલા, ભારતની નર્તન, ભારતની ગાયનની કલા છે. અને ભારતે તો બધી 64 કળાઓ આપણે તો કીધી છે. બરાબર. એટલે સાંભળવાની આ સરસ અલગ આપણને વ્યાખ્યા મળે છે કે સાંભળવું એટલે માત્ર સંગીત ચાલુ કરી દીધું અને એની મેળે વાગ્યા કરે એમ નહીં,
પણ એ કેટલા આયામો એના હોય અને આપણી કાયા ઉપર એ કેવી અને કેટલી અસરો કરતું હોય એ એને માણનાર જે છે એના ઉપર આધાર રાખતું હોય. બીજું કહું તમને, તમે સાંભળવું કહો છો ને, હા પૂજ્ય મારો એક મિત્ર પૂજ્ય મોરારી બાપુ પાસે જતો હતો ત્યારે મેં એને પત્રમાં લખ્યું હતું હા કે પૂજ્ય બાપુને સાંભળવાની એક જ રીત નથી હો, એવું મેં એને કીધું. હા મેં એને લખ્યું કે પૂજ્ય બાપુને અનેક રીતે સંભળાય. પછી મેં એને લખ્યું હતું કે બે શબ્દ વચ્ચેનો કે બે વાક્ય વચ્ચેનો પૂજ્ય બાપુનો વિરામ છે એ પણ સાંભળો. વાહ વાહ. બાપુના શબ્દોની બાપુનું મૌન પણ સાંભળો. બાપુ બોલતા બંધ થઈ જાય ને તમારી સામે જોવાય ત્યારે એની આંખની કરુણા પણ તમે સાંભળો. બાપુની ઉપસ્થિતિ પણ એક મેસેજ આપતી હોય છે. એટલે કોઈ પણ માણસ છે એને અનેક રીતે સાંભળી શકાય. વાહ વાહ. દરેક જગ્યાએ કામનું નથી. રાધર મેં એવું જોયું છે કે ખરી મજા છે ને એ બે શબ્દો વચ્ચેનો જે અવકાશ છે, બે વાક્યો વચ્ચેની જે મોકળાશ, વાહ. બે વિચાર વચ્ચેનો જે વિરામ છે એને પણ સાંભળવાનું. વાહ. તો જ તમારી પાસે એનો યોગ્ય પર્સ્પેક્ટિવ આવશે. વાહ. તમે જુઓ કે કોઈ એવા બાળકો છે, તમે સ્કૂલમાં ભણાવ્યું છે, તમને ખબર છે કે શબ્દ વચ્ચે વાક્ય વચ્ચે હા. જ્યારે ગેપ જ નથી રાખતો એ છોકરાને આપણે શીખવવું પડે છે કે બેટા આમ ન કરાય. બે શબ્દ વચ્ચે એક નિશ્ચિત અંતર હોય. હા પૂર્ણ વિરામ છે એ પણ વિરામ છે, વિશ્રામ છે, અને એ ગેપ છે. બરાબર. એ ગેપ તમને વિચારવા માટે આપે છે અને લખનારને લખવા માટે આપે છે. બરાબર. લખતો હોય ત્યારે એને વિરામની જરૂર છે, વાંચતો હોય એને પણ વિરામની જરૂર છે, સાંભળતો હોય એને પણ વિરામ છે. કારણ કે વિરામની પણ તો એવી છે જ્યારે એ વાત તમે સમજો છો, આત્મસાત કરો છો. વાહ વાહ. સો ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ટુ હેવ ધ બ્રેક ઇન બિટવીન. સો ઇટ ઇઝ. એટલે સાંભળવું એટલે માત્ર કાનથી નહીં. વાહ વાહ. સમય કોઈ રાગ, રાશિદ ખાન કોઈ રાગ ગાતો હોય હા તો વિથ ટોટલ એક્ઝિસ્ટન્સ મારી સમગ્ર હોવા સાથે મારે એને સાંભળવો જોઈએ. બરાબર. ઇટ ઇઝ નોટ સિમ્પલી ધ ઇયર્સ. જાણે કે મારું એવરી ઇચ એન્ડ એવરી સેન્ટીમીટર ઓફ માય બોડી ઇઝ લિસનિંગ રાશિદ ખાન. જો હું એ રીતે સાંભળું તો એનો ખરો પ્રભાવ તમારી ઉપર પડે. એટલે સાહેબ મને એવું લાગે છે કે આપણું જે શ્રવણ છે એ ખરેખર તો હું નાના બાળકો સાથે કામ કરું છું કે જેનું શ્રવણનું ઘડતર થયું હોય એ આગળ જઈને કાંઈક એ કરે છે કામ. એટલે આપણું જે આ ઘડતર છે એ શ્રવણનું છે, કથનનું છે, લેખનનું છે, વાંચનનું છે, આ બધું છે એના બેકગ્રાઉન્ડમાં પરિવાર હોય. તો આપનું જે પરિવાર છે એમના વિશે વાત કરો, આપનો જન્મ, અભ્યાસ, ઘડતર, તો એ અમને ગમશે જાણવો. હું જન્મ તો ભાવનગરમાં જ. પપ્પા બહુ જ સત્વશીલ, મા પણ ખૂબ સત્વશીલ. પપ્પા ઇઝ પાસ્ટ વે. મા છે હજી 87 વર્ષની. 5-6 કલાકની પૂજા, 2-3 કલાક વાંચે. અમારા ઘરમાં જ મારા દાદા પણ બહુ જ વિદ્વાન એવા વાચક હતા. ઓહો. ઘણું બધું આયુર્વેદ આવડતું, જ્યોતિષ આવડતું, સંગીત આવડતું, અને એ પણ બહુ જ મોટા પ્રવાસી હતા. તો એવા ઘરમાં ઉછર્યો છું કે જે જીવનના સત્વને પ્રાધાન્ય આપનારા લોકો છે. વાહ. કોઈને કોઈ વ્યસન નહીં ઘરમાં, કુટુંબમાં. વાહ વાહ. બધા જ પવિત્રતાથી, પ્રમાણિકતાથી જીવવાવાળા લોકો મારી આસપાસ, અને એની વચ્ચે હું મોટો થયો છું. એટલે અને સંયુક્ત કુટુંબમાં બધા જ હજી પણ સાથે છે. તો એવી રીતના રહ્યો છું. એટલે દાદામાંથી આવ્યું, દાદાની મોટી લાઇબ્રેરી મળી. પિતા પણ બહુ જ પ્રમાણિક, સંનિષ્ઠ, અંતરાત્મવાન એવી વ્યક્તિ તરીકે મેં હંમેશા જોયા છે. કોઈના 1 રૂપિયો પણ લે નહીં. એની ખૂબ હાયર સ્ટેન્ડર્ડ્સ, હાયર પેરામીટર્સ ઓફ એના એથિક્સ મેં જોયા છે. તો આઈ વોઝ લકી ટુ હેવ સચ ફેમિલી. અને ત્યાં જ બધા વચ્ચે જ ભણ્યો. કોઈક અ ભણ્યું, કોઈક બ ભણ્યું, કોઈક ક ભણ્યું, એવું દરેક જુદી જુદી સ્ટ્રીમમાં બધા ગયા અને એવી રીતના ભણ્યા. એટલે જેમના પિતા, દાદા એમનું નામ લેતા જેમની વાણીમાં, જેમની આંખોમાં અહોભાવ ટપકે, એટલે એમનું આ સંતાન એ આવું ચિંતન કરી શકે એ બહુ સ્વાભાવિક વાત છે. સાહેબ મેં સાંભળ્યું છે કે આપણે માનભાઈ ભટ્ટ સાથે કામ કર્યું છે અને માનભાઈએ આપને એક ડાયરી આપેલી અને એમાં એવું આપને ખાસ કહેલું કે તમે જે દિવસ જીવ્યા હોવ ને એ આ લખવા માટે. તો સાહેબ એ ડાયરી વિશે અને માનભાઈ સાથેના જે અનુભવો છે એ શેર કરો, મજા આવશે. આમ એ મારું પરિવાર. વાહ. શિશુવિહાર, હવે અમે શિશુવિહાર નથી રહેતા, હા. પણ એક અર્થમાં શિશુવિહારમાં જ રહીએ છીએ. હા. કારણ કે અમે બધા ત્યાં મોટા છે, બધા જ ભાઈ બહેન. ભાઈ અમારું પરિવાર. હા. અને હું તો બહુ નાનો. ભાઈની સાથે કામ કર્યું, ઇટ ઇઝ ડિફિકલ્ટ ટુ સે, એવું ન કહી શકું. ભાઈની કામ કરતા જોયા છે. ભાઈ કામ કરતા ત્યારે અમે તો રમતા. બરાબર. પણ ભાઈ
નાની ઉંમરથી જ બુદ્ધિનું વલણ ને ગંભીર વાતોનું વલણ એટલે ભાઈ મને માસ્તર કહેતા. અને પછી એકવાર એણે મને ડાયરી આપેલી કે માસ્તર ડાયરી એટલે દરરોજ લખવું એમ નહીં. ભાઈએ મને કીધું. બરાબર. પૂજ્ય ભાઈ મને કહે કે માસ્તર ડાયરી એટલે દરરોજ તારીખ વાર પ્રમાણે દરરોજ કંઈક ને કંઈક લખ્યા કરવું એવું નહીં. ડાયરી તો ત્યારે જ લખવી જ્યારે લખી શકાય એવું મૂલ્યવાન કશું જીવ્યા હોય હો, એવું ભાઈએ કીધું. કેટલી મોટી વાત. મારું પહેલું પુસ્તકનું વિમોચન થયું બહુ જ તોફાની હતું. અને એક વખત ભાઈએ મારા પપ્પાને સ્કૂલે બોલાવ્યા હશે કે આ તારો દીકરો બહુ તોફાની છે. એ ભાઈ મારા પુસ્તકના વિમોચનમાં આવીને હું બોલીશ એવું કરીને કેટલું બધું બોલેલા ત્યારે. મારા પહેલું પુસ્તક આજે તે વાતને 25 વર્ષ થયા. બરાબર. પણ એ ભાઈ મને યાદ છે કે આપણે ચિંતા કરીએ, આપણને કંઈક વાંચવાનું નવું આવ્યું હોય તો ભાઈ ઘરે દેવા આવે કે આ માસ્તર આ જોઈ જાઓ ને, આવતા જતાં દઈ દે. સ્કૂલમાંથી પસાર થતા હોય ત્યારે કે આ માસ્તર વાંચી જાઓ. એટલે પછી ધીરે ધીરે તોફાનો વયા ગયા. ભાઈ કેવું મેજર કોન્ટ્રીબ્યુશન કરવું છે એવું મૂલ્ય સમજાણું. એક ઉંમરે આપણને ન સમજાણું હોય. બરાબર. પછી સમજાણું કે આ શિશુવિહાર શું છે, આ શિશુવિહાર દ્વારા ભાઈએ ભાવનગરને શું આપ્યું છે, ગુજરાતને શું આપ્યું છે, અથવા સમાજને કેટલા બધા કાર્યકરો આપ્યા. એ સમજાણું ને ધીરે ધીરે ભાઈ માટેનો અહોભાવ વધતો ગયો, માનભાઈ માટેનો. અને પછી તો સંસ્થા તો મેં કીધું એમ મારું આંગણું, એટલે ત્યાં જ રમીને તોફાન કરીને મોટા થયા છીએ. એટલે હજી પણ સંસ્થા ગમે. હમણાં જ હું સંસ્થાના મંત્રી અને મારો પિતરાઈ નાનકભાઈને હું કહેતો હતો કે કેટલીક સંસ્થા એવી હોય જ્યાં આપણને સન્માનિત થવું ગમે જ નહીં. કેટલીક સંસ્થા એવી હોય કે જ્યાંથી આપણે સન્માન નથી જોતું, સ્નેહ અને વાત્સલ્ય જ જોવે છે. શિશુવાર મને કોઈ સન્માનપત્ર આપે ના, મને એમાં રસ નથી. મને તો મારો અધિકાર આપે અહીંયા, આ મારું જ શિશુવાર છે એમ કરીને જીવવાનું. એટલે સન્માનિત થવું બહુ ક્રેડિટ નથી. જ્યાં તમે મોટા થયા હોય એ ઓલરેડી તમને એણે આપી દીધું છે. હવે એ જુદું સન્માન શું આપવાના? મને એક સરસ જીવનશૈલી આપી એ લોકોએ. બસ વાત થઈ ગઈ. એટલે કેટલી મોટી વાત કહેવાય. માનભાઈ એટલે આ ભાવનગર અને શિશુ વિહાર આપણે ગુજરાતમાં આવો જાજરમાન કાર્ય. જાજરમાન કાયમને માટે ટૂંકો જેને બરમુડા આજે કહીએ એવો પહેરવેશ અને બટન વગરનું અને એવું રાધર ભાંડિયું કહેવાતું એવું રાધર હું તમને સર સાચું કહું કે કોઈ પણ માણસ હુ હેઝ ડેડિકેટેડ 24/7 ટુ સમવન સમથિંગ, કોઈક પ્રવૃત્તિને, કોઈક વ્યક્તિને, કોઈક કારણને, કોઈક અર્થને, કોઈક હેતુને, કોઈક લક્ષ્યને તમારા 7 દિવસના 24 કલાક સમર્પિત કરી દેવાને પોતે જ એક જાજરમાન સાર્જર છે ભાઈ. એવી જબરદસ્ત એવું જીવે છેલ્લા શ્વાસ સુધી. એટલે આપ હવે મને એવું પૂછવાનું મન થાય કે માનભાઈની સાથે જે કાંઈ પળો આપણને મળી છે એટલે એનો પ્રભાવ પણ હશે. માતા પિતા દાદા એની વાત કરી. આ સિવાય આપના જીવનમાં જે કોઈ પ્રભાવી વ્યક્તિત્વ હોય એ સાહિત્યના રૂપે હોય કે કલાના રૂપે હોય કે કોઈ પણ, તો એના વિશે પણ આપ કહો તો અમને ગમે. એટલે હું જો યાદી બોલીશ ને તો હું કંઈક ચૂકી જઈશ. બરાબર. કોઈકની સાથે હું નહીં કરી. પણ બિલકુલ લાઈફ ઇઝ મેડ ઓફ ઇન્ફ્લુઅન્સિસ. જીવન છે એ પ્રભાવ થકી જ બનતું હોય છે. એટલે માટલામાં તો એક જ કુંભાર હોય, પણ માનવ ચેતનાને ઘડવામાં સેંકડો હાથ હોય. પળે પળ કોઈકની ને કોઈક સ્પર્શ્યું હોય, કોઈકની વાત, કોઈકની વિગત, કોઈકનો પ્રસંગ, કોઈકનું જીવન, કોઈકની મૈત્રી સ્પર્શે, કોઈકની પ્રમાણિકતા સ્પર્શે. તો એવી નિસ્બત આપણી માટે હોય. આવી નિસ્બત ક્યાં છે? લોકો દરેક પોતામાં એટલા બધા સ્વાર્થાન છે. એની વચ્ચે કોઈ તમને પ્રેમ કરે છે, કોઈ તમારી માટે કશું કરે છે, તો એ પુષ્કળ લોકો જેની પાસેથી આપણે સતત શીખતા હોય. બાકી આપણે કંઈ હોઈએ જ નહીં. આપ સતત કોઈક એવું છે જેને મને કોઈ આકાર આપ્યો છે, કોઈક જગ્યાએ મને રંગ પૂરી દીધો છે, ક્યાંક મારું ચિત્ર બગડ્યું છે તો ત્યાં એણે ફરીવાર ભૂસીને સરસ રેખાઓ ફરી મૂકી દીધી છે. એટલે આપણું દરેક સરસ દેખાતો માણસ કોઈ હોય તો બિલકુલ બરાબર યાદ રાખો એ સેલ્ફ મેડ કોઈ હોય જ શકે નહીં. દરેક છે સોસાયટીમાં એ લોકો છે. માણસ એક જ એવું યંત્ર છે એવું નહીં કહું, માણસ એક જ એવી ચેતના છે જેમાં અનેક લોકોએ એને શેપ કરી હોય, ઘાટ આપ્યો હોય, એને વહેણ આપ્યું હોય, એને પ્રવાહ આપ્યો હોય. એટલે આઈ સેલ્યુટ ઓલ ઓફ ધેમ વિધાઉટ મેન્શનિંગ એની નેમ. એટલે આમ સુભાષભાઈને સાંભળવા તો એવું લાગે કે આમ એકાંતમાં બે જ જણ હોઈએ અને એ વાતો કર્યા કરીને સાંભળ્યા કરીએ. એટલે સુભાષભાઈની સામે આમ માઇક ધરાય કે કેમેરો ધરાય
ત્યારે એવું લાગે કે એનામાંથી કંઈ જીવનતા આપણે ખેંચી લઈએ છીએ. એટલે તો મને હવે આ બધું સહજ રીતે હવે આ બધું આવ્યું તો એને કેવી રીતે આપ સ્વીકારતા થયા? હજી બોલવા જવાનું થાય છે, ઘણી બધી જગ્યાએ બોલવા પણ જાઉં છું, પણ બિલીવ મી કે હું બહુ સારો વક્તા નથી. મને જેવું મારી ઉપર એલોઝન લાઇટ આવી, ફોકસ વધ્યું, કેમેરો અને બધું થયું, એટલે મારો અવાજ દબાતો જાય અંગત. એટલે હું પૂજ્ય બાપુ એવું મારી વિશે કે સુભાષ છે એ વ્યાખ્યાનનો માણસ જ નથી, સુભાષ અંગત બેઠકોનો માણસ. વાહ વાહ, બરાબર. પૂજ્ય બાપુ એવું કે સુભાષ ત્યારે સૌથી મજા ત્યારે આવે કે જ્યારે એ 5-6 જણા વચ્ચે સુભાષ વાતો કરતો હોય, જગતભરની વાતો કરશે. જેવું માઇક મૂક્યું એટલે સુભાષનો અવાજ દબાશે. બરાબર. અને મને મારી ટાઈપ નથી, હું લિટલ બીટ આઈ એમ ઇન્ટ્રોવર્ટ, હું અંતર્મુખી છું. અને મને એવું પણ લાગે છે કે સત્વ સાંભળવું હોય તો થોડીક જાગ જમાળ ઓછી જ રાખવી જોઈએ. બરાબર. સત્વશીલતા છે ને એ ડેમેજ કરે છે. બહુ જળાહળા થવાથી, બહુ જળહળાટ કરવાથી જે વાત, જે વિગત, જે માણસ જે જીવ્યો છે એ વાત ઝાંખી પડે છે. એટલે એને આપણે પ્રદૂષિત કરીએ છીએ. એની વિગતને, એની વાતને, એના તત્વજ્ઞાનને થોડુંક ઝાંખું પડે છે. અલબત્ત કેટલાક એવા હોય કે જે જળહળાટ વચ્ચે પણ જળહળતા રહે, એ દુર્લભ ચેતના હોય છે. અને આપણે જોઈએ છીએ કેટલા બધા સાધુઓ, કેટલા સંતો, આ બધા કે બાર સામે 5 લાખ માણસ બેઠું હોય તો એ એના કેન્દ્રમાં હોય. મારી એટલી બધી ભૂમિકા નથી કે હું મારું કેન્દ્ર રચી શકું, એટલે હું ટાળું. છતાંય ક્યારેક ન છૂટકે બોલવાનું હોય તો સ્ટેજ ઉપરથી બોલવું પણ છું, બરાબર, વાંધો નથી. પણ સાહેબ, અમને રનરને અને સાહિત્ય સફરને અમને એવો લોભ હોય કે ભાવનગરના સાહિત્યકારોની, સર્જકોની, ચિંતકોની કે સારા શિક્ષકોની વાત કરતા હોય ત્યારે એ ભાવનગર જ નહીં પણ સમગ્ર વિશ્વ સમક્ષ વિજાણુ માધ્યમથી આ વાતો છે પહોંચે. એટલે આ અમારો લોભ છે. એટલે સુભાષભાઈને અમે આ સ્ટુડિયો લાવ્યા છીએ. જો તમે જુઓ કે હું કેમેરા સામે નથી જોતો, હું તમારી સામે જ છું. એટલે વાંધો નથી, આઈ કેન ટોક. પણ છે ને એમાં ઓલી મારે સતત ઓલું 2 સ્તરે મહેનત કર્યા કરવાની, વિચારવાનું હોય તે, બોલવાનું હોય તે, અને કેમેરા સામે મોઢું રાખ. એટલે જ્યાં પસંદગી હોય ત્યાં હું નથી રાખતો, નહીં, જરૂર નથી. પણ મારું ફોકસ વાત ઉપર હોય. તમે પ્રશ્ન પૂછો છો તો આઈ એમ થરલી ફોકસ કે વિચ ઇઝ ગોઈંગ ટુ બી ધ અલ્ટિમેટ એન્ડ પરફેક્ટ આન્સર ફોર ધ થિંગ્સ વિચ યુ આર આસ્કિંગ. તમે જે પૂછો એનો સંનિષ્ઠ કેવો જવાબ હું આપી શકું, કોઈ પાખંડ વગર, કોઈ જાગ જમાળ વગર, કોઈ અતિરેક કર્યા સિવાય. એ મારો આશય હોય. અને સ્પેસિફિકલી જ્યારે આપણી વાત વિદ્યાર્થીઓ સામે જવાની હોય ત્યારે મને એમ લાગે છે કે એ નિષ્ઠા વધુ હોવી જોઈએ. બિલકુલ બિલકુલ સર. બાળકો સાથે આપણે પાખંડ કઈ રીતે એની સામે કરી શકીએ? એટલે વિદ્યાર્થીની, બાળકોની વાત આવીને સાહેબ, તો હવે અમને એવું પણ જાણવું ગમે કે આપનું જે અભ્યાસ દરમિયાન આપ કેવા વિદ્યાર્થી હતા અને એમાંથી આપનું ઘડતર થયું ને આજે એક અમે અને સમગ્ર સાહિત્ય જગત એક ચિંતક તરીકે સુભાષભાઈને જુએ, તો આ જે યાત્રા છે અભ્યાસની અને આ ચિંતન સુધીની, તો એ અભ્યાસના સંદર્ભે થોડી વાત કરો. 2 શબ્દો આપણે ત્યાં બહુ સરસ છે, સફળતા અને સાર્થકતા. એવા આપણે 2 સરસ શબ્દો છે. સફળતા ખોટી નથી, હોવી જોઈએ. એટ ધ કોસ્ટ ઓફ સાર્થકતા ના, સાર્થક હોવું જોઈએ. મારો પ્રયાસ માત્ર સફળતા માટે ન બન્યો હોય, મારો પ્રયાસ સાર્થકતા પણ જોડતો હોવો જોઈએ. એટલે સફળતા છે ને, મેં કર્યું આ બધું, ધારો કે કર્યું, અને કોઈ પણ કરે તો એ સફળ થાય, એ ઈચ્છવા યોગ્ય છે, કશો વાંધો નહીં. પણ સાર્થકતાના ભોગે નહીં. એટલે જ્યારે તમે વિદ્યાર્થીઓ સાથે ડીલ કરો છો ભણવાની, તો ભણવામાં હું કંઈ એવો સામાન્ય વિદ્યાર્થી નહોતો. તમને નવાઈ લાગશે કે મારે અંગ્રેજીમાં 35 જ માર્ક હતા. બરાબર. એસએસસીમાં મારે અંગ્રેજીમાં 35 માર્ક હતા. 100માંથી. હવે અંગ્રેજી યુનિવર્સિટીઓના અંગ્રેજી વિભાગોથી ફિલોસોફી અને બાયોસાયન્સીસમાં પણ હું અંગ્રેજીમાં બોલવા જાઉં છું. એનો અર્થ આવડી ગયું છે એવું નથી કહેતો. ઓકે, અંગ્રેજી તો બહુ જાજરમાન ભાષા છે, એક માણસ બધું શીખી શકે નહીં. બરાબર. ઠીક છે, મારે કામ ચલાવવું મને આવડે છે. હા. પણ જ્યારે વિદ્યાર્થીઓને સામે તમે મૂકો છો, એટલે સફળતા અને નિષ્ફળતા ક્યારેય એ જોવું જોઈએ. માત્ર જળહળાટ પર્યાપ્ત નથી. બરાબર. અને ક્યારેક એવું થાય છે કે સાર્થકતામાં સફળતા અવરોધ બને છે. બરાબર. હું હમણાં જ ગઈકાલે કંઈક શિશ્વરના સ્ટેજ ઉપરથી હું હિમાલયની વાત કરતો, અને અગાઉ તો હું, મારું કહેવું એમ છે કે જેને શિખર ઉપર જવું હોય ને, એ પડઘા સાંભળવાની પ્રવૃત્તિમાં સમય ન બગાડે. બરાબર. હું
મારે શિખર જવું છે, હા બરાબર છે. હવે ખીણ એવી સરસ આવી હા કે જેમાં હું બોલું છું એ પડગાય છે. તો હું એમ કહું છું કે સુભાષ આઈ લવ યુ, હા. એટલે સેંકડો વખત ઈ ખીણમાંથી જવાબ આવે છે કે સુભાષ આઈ લવ યુ. એ શિખર હવે જો ઉપરથી હું પડઘા સુભાષની પ્રશસ્તિના પડઘા હું બેઠો બેઠો સાંભળ્યા કરીશ તો હું સંધ્યાકાળે પાછો ફરીશ, શિખર ઉપર નહીં જઈ શકું. બરાબર. તો જેણે પણ કેટલાક દુર્લભ લોકો છે મારી સામે કે જે સફળ પણ હોય એને સાર્થક, દાખલા તરીકે આ જય વસાવડા છે, હા તો સફળ પણ છે, સાર્થક પણ છે, બરાબર. એ બધી વસ્તુ સમજે છે. તો સફળ થવું બિલકુલ સરસ, ફાઇન, પણ જો તમને એવું લાગે કે એની કિંમત રૂપે તમારી સાર્થકતા હોય જશે. હા, મને મારો વિદ્યાર્થી મિત્ર એકવાર આવ્યો ને મને કહે કે સર હું અમદાવાદથી આવ્યો ને તમને મળવા આવ્યો ને અમને. પછી કે હું 2 કલાક ને 30 મિનિટમાં હું અમદાવાદથી ભાવનગર કાર મેં ચલાવી. મેં કીધું, વાહ, અદ્ભુત કહેવાય, આ તો બહુ જ સરસ કર્યું. બહુ કામ શું હતું અહીંયા, ઉતાવળે કરવા જેવું કોઈ કામ હતું? એ કે ના ના, મેં કીધું કે ધ સ્પીડ વિચ ડઝન્ટ ફૂલફિલ ધ કોઝ, એવી ગતિ હા. કે જેનો કોઈ અર્થ નથી. કે અગત્યનું કામ હોય ને તું દોડીને પહોંચતો, એ ગમે એવી વાત છે, સહજ રીતે પણ જે અને થાય. પછી મેં બીજું કીધું, મેં કીધું ધાર કે તું 130-40 કિલોમીટર ચલાવી, હા પણ હું બેટા તને કહું કે એવી કોઈ પણ સ્પીડ ન લેવી હા કે જે તમે રોકી ન શકો. વાહ. એવી કોઈ પણ સ્પીડ ન લો. તમને ખબર છે કે આ કંટ્રોલ નથી કરતો તો તમે એમાં ન જાઓ. હા મને ખબર છે કે આ હું હેન્ડલ નહીં કરી શકું તો હું ન કરું. એટલે આપણે સફળતા ખાતર સફળતા નથી, આ સાર્થકતાની આડ પેદાશ તરીકે સફળતા મળે તો બહુ મજા આવે. હા. બરાબર. હું જે કંઈ કરું એ માત્ર ઝળહળાટ માટે ન કરું, એ માત્ર સમાજ માટે ન કરું, હું માત્ર સોશિયલ મીડિયા માટે ન કરું. હા હું દાખલા તરીકે હું ઉતર્યો કૌશાની નામના હિમાલયના એક હા જગ્યાએ, હા. અને હું ઉતરું અને 10 મિનિટમાં જ સૂર્યાસ્ત થાય એમ છે, ઝગમગાટ છે, સૂર્યાસ્ત થઈ રહ્યો છે, હા. હિમાલયની કેટલી બધી માઉન્ટેન રેન્જીસ દેખાઈ રહી છે. એવી સમયે હું ફટાફટ લઈ અને ફેસબુકમાં ફ્લોટ કરવા માંડું ને મારું ડીપી બદલી નાખું ને ઇન્સ્ટામાં મૂકું ને આ કરું. એ બધા દરમિયાન એક વસ્તુ બને છે કે હું સૂર્યાસ્તને માણતો પણ નથી ને પામતો પણ નથી. એ બરાબર છે. તો આજે હું ના નથી પાડતો, બધી ચોક્કસ, અમે પણ પહેલાં જનરેશન બધું જ કરી રહ્યા છે. મને ખબર, તો એવું થવાનું. તો એવે સમયે હું એમ કહું છું કે તો તમારા વર્તુળના 5000 લોકો સૂર્યાસ્ત જોશે, તમે નહીં જોવો. તમે નહીં જુઓ. બરાબર છે. એટલે જ્યારે હું બધું જ કોકની માટે કરવા માંડું છું બિલકુલ. ત્યારે હું મને પૂછું કે ડઝ ઇટ હેલ્પ મી ઓર નોટ, આ મને તો મદદ કરે છે કે નહીં? હું તો બદલાવું કે નહીં? એવું તો એલેક્ઝાન્ડ્રિયાની લાઇબ્રેરી સળગી ત્યારે સેંકડો ગધેડાઓ છે, અને 1 વર્ષ સુધી સળગતી લાઇબ્રેરીમાંથી જે બચાવે એ પુસ્તકો લોકો બચાવતા હતા, અને ગધેડા ઉપર એ લોકો એને લાદતા હતા, અને ગધેડો કંઈક બીજે કોઈ મોટો હોલમાં એ પુસ્તકો મૂકતું હતું. ગધેડાએ એલેક્ઝાન્ડ્રિયાના કેટલા બધા દુર્લભ પુસ્તકો બચાવ્યા. ગધેડો તો ગધેડો જ રહે, એ કોઈ સરસ મજાનું જાતવાન પ્રાણી ન બન્યું. વાય ગધેડો નકામો છે એવું નથી કહેતું, ગધેડો પણ આદરણીય છે, ફાઇન, પણ વોટ આઈ વોન્ટ ટુ એમ્ફેસાઇઝ, ગધેડો તો ગધેડો જ રહે. બરાબર. એટલે જે ગ્રંથ, જે ઘટના, જે પ્રસંગ, કોઈ વ્યક્તિ, કોઈ દિવસ, કોઈ અભ્યાસ, ક્યાંય પણ પ્રોસેસમાંથી હું નીકળું અને હું એવો ને એવો રહું તો ઇટ ઇઝ પોઈન્ટલેસ, મિનિંગલેસ. બરાબર. એટલે જીવનની યાત્રામાં હું પસાર થાઉં, મારી યાત્રા સાર્થકતાની હોય, પણ એવી અદ્ભુત હોય કે મારી યાત્રા સફળ પણ હોય ને સાર્થક પણ હોય. એ વાત બરાબર. એ અગત્ય. સાહેબ, આ વિદ્યાર્થીઓ, શિક્ષકો અને અનેક એવા કર્મીઓ છે એ આ વિડીયો નિહાળશે અને નિહાળી રહ્યા છે. તો આ કોઈ સોશિયલ મીડિયામાં પ્રશસ્તિ માટે કેવી વાત નથી, પણ અમારે જાણવું છે અને આમ હકથી જાણવું છે જી. કે સુભાષ ભટ્ટ એ સેવા કાર્યોમાં જોતરાયેલા સ્વયંસેવક તરીકે ઘણું કામ કરેલું, તો એની વાત કરો અમને. એવું છે, હું પ્રમાણિકતાથી કહું સર, તો હું સેવા મારો બહુ સ્વભાવ નથી, મોકો મળે તો ગમે, હા. સેવા મારી ટાઈપ નથી, પણ હું પ્રમાણિકતાથી એટલું કહું કે જે કરે છે એ અદ્ભુત કરે છે. એમને 10 આંગળાની સલાહ. બહુ છે લોકો, કેટલા જબરદસ્ત લોકો છે કે જે કરે છે. તો હવે જે એ કરનારા લોકો છે એનું જીવનનું ટ્રાન્સફોર્મેશન્સ પણ આપણે જોઈએ. જ્યારે આ વિદ્યાર્થી માટે બને છે હા ત્યારે તમે જુઓ કે જો વિદ્યાર્થીઓને જો એ પુરવાર નહીં કરી, હા એટલે બૌદ્ધિક વિકાસ એ એકમાત્ર વિકાસ નથી. હા
વિકાસને ભારતીય દર્શને તો મલ્ટીફેસેટેડ ડેવલપમેન્ટ કીધું છે, બહુઆયામી વિકાસ હોઈ શકે. એટલે તમે એવો કોઈ માણસ કર્યો કે દાખલા તરીકે હું છે એ બોલર છું, મારા હાથનો જ ઉપયોગ છે, હવે મારો હાથ છે એ 1.5 ફૂટને બદલે 6 ફૂટનો થઈ જાય તો એ વિકૃતિ છે. કોઈ રનર છે એનો પગ દરેજ મોટો થયા કરે અને 10 વર્ષની રનિંગ પછી તમારો રનર છે એ 10 ફૂટનો થઈ જાય 15 ફૂટનો થઈ જાય તો એ પરવર્ઝન છે, એ વિકૃતિ છે, એ ડિફોર્મેશન છે. બરાબર છે. તો ઇટ ઇઝ વેરી વાઇટલ કે મારી આંખ સાથે મારા કાન, મારી આંખ સાથે મારા હાથ, મારા હાથ સાથે મારો પગ, મારી બુદ્ધિ સાથે મારું હૃદય, એની સિંક્રોનિસિટી હોય, એકમેકના સંદર્ભમાં એ બધા જ વિકસ્યા હોય. એક જ વસ્તુ તમે જોયું છે કે કોઈ સમૃદ્ધ માણસ છે એ સેવાભાવી હોય તો સુંદર લાગે છે, પણ કોઈ સમૃદ્ધ માણસ છે એ દારૂ માટે જ જાણીતો હોય છે, પિસ્તોલ લઈને જ ફરે છે, નગરમાં ગમે એને ધાક ધમકી આપે છે, તે સમૃદ્ધિ તમને વાગે છે. બિલકુલ. એટલે જ્યારે પણ વિકાસ છે ને એ બહુઆયામી છે. એક આયામનો વિકાસ છે એ વિકાસ નથી, વિકૃતિ છે. ઇટ શુડ બી થોરલી ડેવલપ, મલ્ટી ફેસેટેડ, મલ્ટી સાઇડેડ, બધા જ આયામો વિકસ્યા હોય. એ માણસ છે એ તેજસ્વી હોય. હું જ્યારે પણ કોઈ માણસને, ખૂબ સમૃદ્ધ માણસને હું ફ્રોડ કરતા જોઉં ત્યારે મને હંમેશા પ્રશ્ન થાય કે કઈ વસ્તુ એવી છે કે આને શું ખોટ હતી કે એણે આ કર્યું, આનામાં શું એવી ખોટ હતી કે આટલું બધું છે, જબરદસ્ત બંગલો છે, 2 ગાડીઓ છે, પત્ની છે, સંતાનો છે, કશું જ ખૂટતું નથી. તો એવું એણે હિસાબના ગોટામાં 2 વર્ષ પછી પકડાય અને જેલમાં જાય તો મને ચિંતા થાય. તો મને એમ થાય છે કે there is something wrong, we have missed certain things. કશું કેવું છે જે ચૂકી ગયા. If you are developed, if anyone is developed, it should be multi-faceted development, બહુઆયામી વિકાસ હોવો જોઈએ. એ બહુ નહીં હોય તો ચાલશે, પણ એક જ વસ્તુ મોટી થઈ જાય તો નહીં ચાલે. મારી આંખ અંદર રહીને જોવે છે એ સારી વાત છે, તો મારી આંખ છે એ બાયનોક્યુલર જેમ બહાર નીકળી જશે તો મને નહીં ગમે. તો વિકાસ છે, કોઈ પણ વૃદ્ધિ કે વિકાસ છે એ એકમેકના સંદર્ભમાં હોય, એકમાત્ર ક્યારેય હોઈ શકે. એબ્સોલ્યુટલી સેપરેટલી, ઇન્ડિવિડ્યુઅલી if anything is developed, it is questionable. આપે વાત કરી હમણાં એક માણસની કે ભાઈ આવો એક માણસ હોય ને જેને કોઈ તાણ ન હોય ને છતાં એ ફ્રોડમાં જેલમાં ગયો હોય તો ત્યારે આપણને એક સ્વાભાવિક આપને અને સૌને પ્રશ્ન થાય, આપને તો થયો, સૌને પણ એ થવો જોઈએ કે શા માટે આવું થાય એમ. હું તમને કહું, હમણાં જ હું એક આંકડો જોતો હતો કે અત્યારે આ એક એવો ક્રિટિકલ સમય છે કે દુનિયાના ધારો કે 200 દેશો છે, એમ આપણે ધારી લઈએ 200 દેશ નાના મોટા થઈને 200, બરાબર. તો એ દેશોમાંથી 25 રાષ્ટ્રો એવા છે કે જેના રાષ્ટ્રપ્રમુખો જેલમાં છે. બધા જ અનિતિથી નહીં ગયા હોય, કેટલાક વૈમનસ્યને કારણે પણ ગયા છે, બરાબર, મને ખબર છે. પણ એટ ધ એન્ડ ઓફ ધ ડે તમને એવું તો થાય કે આ ફાઇનાન્સ મિનિસ્ટર છે એ જેલમાં ગયો, શું કહું તો કે પૈસાના ફ્રોડમાં. બરાબર. આ પ્રાઇમ મિનિસ્ટર છે કે આ પ્રેસિડેન્ટ છે, તો દુનિયાના એવા કેટલા દેશો છે જેના રાષ્ટ્રપ્રમુખો જેલમાં છે. તો એ કઈ મનોવૃત્તિ હશે, એ ચિત્તની એવી કઈ ઇરરેઝિસ્ટેબલ ડિઝાયર ટુ ડુ રોંગ. ત્યારે ખબર પડે કે સાહિત્યનો સંપર્ક હોત, કલાનો સંપર્ક હોત, વિદ્યાઓનો સંપર્ક હોત, તત્વજ્ઞાનનો સંપર્ક હોત, દર્શનનો સંપર્ક હોત તો કદાચ એણે આ ન કર્યો. બરાબર. એટલે આખી ટીચિંગનો આખો જોક, ટોટલ ઇન્ક્લિનેશન ઓફ ધ એડ્યુકેશનલ સિસ્ટમ એ આની ઉપર હોવો જોઈએ કે છોકરાઓને માત્ર આપણે તેજસ્વી, મને તો હંમેશા એક ચિંતાજનક લાગે છે, તમે આ વાત કરી એટલે મને અત્યારે યાદ આવે છે. ચિંતાજનક કઈ વાત છે કે હું તમને સમજાવું કે દાખલા તરીકે તમારા વર્ગમાં 100 વિદ્યાર્થીઓ છે, તમારા વર્ગમાં 100 વિદ્યાર્થીઓ છે. હવે સાહેબ 100 વિદ્યાર્થીઓ છે, એમાંથી પહેલો, બીજો, ત્રીજો તો 3 જ જણા આવે છે. ઓલા 97 જણા તો હતાશ થાય છે, નિરાશ થાય છે, નાપાસ થાય છે. હવે ઓલા 1, 2, 3 ને તમે સતત આખું વર્ષ તમે એને સ્ટેજ ઉપર બોલાવીને હારતોરા કરો ને સન્માન કરો, દરરોજ એને સ્કૂલ એના ફોટા આપ્યા કરે ને ક્લાસીસવાળા ફોટા આપ્યા, એટલે યુ આર ગ્લોરીફાઈંગ ધ ઈગો ઓફ ધીસ 3 સ્ટુડન્ટ્સ. તમે એ છોકરાને જેનું એટલું બધું ગજું નથી, અહંકાર જીરવવાનું, એ 3 છોકરાને તમે મોટા કર્યા જ કરો છો. હવે તમે બરાબર સમજો સાહેબ
કે સમાજ 3 જણનો બને કે 97 જણનો બને. તો આપણે 97 જણનો સમાજ છે એક નિષ્ફળ સમાજ બનાવી છે. નિષ્ફળ કરી બિલકુલ. અને તમે સફળતાનો એક એવો કલ્ટ કરો છો કે જે સારો નથી. તેજસ્વી વિદ્યાર્થી સારી વાત છે. તેજસ્વી વિદ્યાર્થી એ સારી વાત. મને એક ઉપનિષદની એક કથા યાદ આવે છે. એક ઉપનિષદમાં છે ને ગુરુને ખબર છે કે આ મારો તેજસ્વી શિષ્ય છે. ધીરે ધીરે એ શિષ્યને ધીરે ધીરે અહંકાર પણ આવે છે કે હું આ બધાથી જુદો છું. બરાબર. હું આ બધા કરતાં મારી બુદ્ધિ છે આ છે બધું ધીરે ધીરે. એકવાર શિયાળાની સાંજે ગુરુજી બધા બેઠા હતા અને ગુરુજીના પગ પાસે સગડી મૂકી હતી કે તેના ખુલ્લા પગને ઠંડી ન હોય. હા અને ઓલો વિદ્યાર્થી તેજસ્વી હતો આખા ટોળીમાં એ બેઠો હતો. પછી એને જ કીધું હા કે બેટા મને અહીંયા છે અંગૂઠા પાસે બહુ ઠંડી હોય છે. સૌથી તેજસ્વી કોલસો કાઢીને અંગારો કાઢીને મારા પગ પાસે મૂકે. હા હા એટલે ઓલા એ પઠ્ઠામાંથી સગડીમાંથી સૌથી તેજસ્વી તપતપતો કાઢી અને કોલસાના પગની નજીક મૂક્યો. 1.5-2 મિનિટમાં તો રાખ વળી ગઈ. કોણ સોલવાઈ ગયો. રાખ વળી ગઈ. રાખ વળી જવું બહુ અગત્યનું છે. હા હા તો રાખ વળી ગઈ. પછી ગુરુજી કે બેટા આ તો તે મને ખોટો આપ્યો હતો. આ તો એ કે ના ગુરુજી આ બધાથી જુદો પડ્યો ને એટલે એની ઉપર રાખ ફરી વળી. એટલે ગુરુજી એને કીધું કે બેટા બધા સાથે રહીશ તો ચળવળતો તકતકતો રહીશ, જુદો પડીશ તો રાખ ફરી વળશે. એ વાત એટલે સાહેબ મેં હમણાં સાંભળેલું ગયા વર્ષે કે કોઈ આગલા વર્ષોમાં કે સુરતની કોઈ સંસ્થાએ 10મા ધોરણમાં ફેલ થયેલા છોકરાઓનું સન્માન ના કર્યું. સારી વાત છે. અને ખરેખર તો એને આગળ શું કરવું જોઈએ એનો મોટિવેશનલ કાર્યક્રમ હતો, પણ એણે ટાઇટલ એ રાખ્યું હતું. બસ તો આ કરવા જેવી વાત ના બિલકુલ. એટલે છે ને નિષ્ફળ સમાજ આપણે ન કરવો હોય તો એ નકામા. મેં હંમેશા જોયું છે, મેં પ્રવાસ છોકરાઓ સાથે હું બહુ ફર્યો છું, તો મેં જોયું છે કે જે 90-95% લાવતા છોકરાઓ છે એ પ્રવાસમાં બહુ જ નબળા હોય છે. હા એની સામે જેને કોઈ ઓળખતું ન હોય એવો એક દિવસના પ્રવાસમાં એ છોકરો એટલો લોકપ્રિય થઈ જાય. લોકપ્રિય હોય. આપણને એને ખબર પડે કે આને માછલીઓની ખબર પડે, નદીની પડે છે, જંગલોના કેટલા બધા વૃક્ષો ઓળખે છે. કેટલા છોકરા એવા છે કે હોર્નના અવાજ ઉપરથી વાહનો ઓળખી જાય છે. તો આ બધી તેજસ્વીતાના જ લક્ષણો. પણ એ શિક્ષકે એને પહેલા છે ને માર્ક્સના પેરામીટરથી જ માપ્યો હોય કે આ તેજસ્વી. એટલે કોઈ હું એમ જ કહું છું કે એકેડેમિક સ્ટાન્ડર્ડ બિલકુલ અગત્યનું છે. હું એમ નથી કહેતો નકામું છે, જરૂરી છે, પણ એકેડેમિક સ્ટાન્ડર્ડ એ એકમાત્ર સ્ટાન્ડર્ડ નથી. એ એક જ તમને જ્યારે એમ લાગે કે તમારું બાળક તમારા વર્ગનું કે તમારા ઘરનું, જ્યારે એની પાસે બૌદ્ધિક તેજસ્વીતા કે આવી ટેક્સ્ચ્યુઅલ તેજસ્વીતા જેને કહેવાય, ટેક્સ અને કોન્ટેક્સ એવા બે સરસ શબ્દો છે. ટેક્સ એટલે ગ્રંથ, તમારું પુસ્તક, પણ કોન્ટેક્સ એટલે જીવન. એટલે ટેક્સ્ચ્યુઅલ સંદર્ભ પણ હોય, કોન્ટેક્સ્ચ્યુઅલ પણ હોય. બરાબર. એટલે માત્ર ટેક્સ્ટ બુકમાં માહેર હોય એ છોકરાને માહેર ન ગણો તમે. બોલો બીજું પણ એનામાં સરસ છે. કોઈક માંદાને મદદ કરવા વયો જાય છે, તો માંદા ગલુડિયાની સારવાર કરવા ઘરમાં રાખે, એ છોકરો એ તેજસ્વી જ છે, પણ તમને અનુકૂળ આવે એવું આયામ એનું નથી. બરાબર. તમારી ફ્રેમ તેજસ્વીતાની છે. તમારું જે પ્રોગ્રેસ કાર્ડ બન્યું છે, પ્રગતિપત્રક બન્યું છે, એમાં એની વિશે લખાય એવું નથી. તો તમે બીજા કાર્ડ બનાવો કે આ છોકરાનો તમે સ્વીકાર કરો. બરાબર. તમે એને એમાં મેં ઘણા છોકરાઓ છે બેટા તને તો સાપમાં બહુ ખબર પડે, સાપ પકડ. અને ભાવનગરમાં જે ઝેરી સાપને કેટલાક લોકો મારી નાખે છે, એને પકડીને વિક્ટોરિયા પાર્કમાં છોડવાનું કામ કરે. અને એવા કેટલા બધા છોકરા મારી સામે મોટા થયા છે કે જે હવે સાપને મરતા બચાવે છે. તો સેમ થિંગ, એ છોકરો કદાચ તેજસ્વી ન હોય પણ આ એની તેજસ્વીતાનું જ પ્રતીક છે, એની પ્રતીક છે. બરાબર. એટલે જીવનના અર્થ માટે મથનારા માણસો પણ અર્થ હોય, લક્ષ્ય હોય, અને જીવનનો અર્થ છે એ પામવા માટે પણ કંઈક કરવાવાળા માણસો હોય. તો આ જીવનનો અર્થ છે એની મથામણ જે લોકો કરતા હોય, બરાબર, તો એ બધાના લક્ષણો શું હોય? એમ લક્ષણો જો આપણે એને વ્યાખ્યાયિત કરી દઈશું ને તો કેટલાકની પાસે એવા યુનિક લક્ષણો હશે તો એ પરીક્ષામાં પાસ નહીં થાય. આપણે હમણાં વાત કરી જ છે કે આપણે પ્રગતિપત્રકના પેરામીટર્સ જ વધારવાના. બરાબર. માત્ર 5 વિષયો નથી, જીવન 5 વિષયોનું બન્યું નથી. હવે તો 5 નહીં, આપણે 3 જ કરી નાખ્યા છે. ગણિત, વિજ્ઞાન ને અંગ્રેજી એવું કરી નાખ્યું છે આપણે. તો કે જીવન 3 વિષયોનું જ બનેલું છે. સફળતામાં એનો ચોક્કસ રોલ છે. એ નબળા હોવા જોઈએ હું બિલકુલ કહેતો નથી. બિલકુલ the boy or girl should be very clever in these 3 specific, fine. બરાબર. પણ ધારો કે કોઈકને સંસ્કૃત ગમે છે તો એ નકામો ન થઈ જતો. બરાબર. એવું તમારે એટલે 99 આવ્યા એ છોકરો કામનો છે 100માંથી. એની લીધે ઓલો 52 વાળો છે નદીમાં ન નાખી દેવાય આપણે.
એને પણ આપણે એને આઈડેન્ટિફાઈ કરવો પડશે, એને શેમાં રસ છે એમાં એને આપણે ઇનિશિએટ કરવો, આપણે એને દીક્ષિત કરવો પડશે. બરાબર. શિક્ષક એવો નથી, એ નથી કે 10મી 12મી એક જ વાર દીક્ષિત કરે. શિક્ષક ખરો એ છે કે જે પળે જ્યારે તક મળે ત્યારે નાના મોટા છોકરાઓને કોઈક ને કોઈક સારા કામમાં દીક્ષિત કર્યા કરે. બરાબર. સાહેબ, હવે આપણે પ્રવાસ તરફ જઈએ. આમ તો બચપણમાં માતા પિતા સાથે એક ગામથી બીજે ગામ જવું એ પણ પ્રવાસ થાય, પણ ખરી રીતે આપની જે સમજમાં આવેલો પ્રવાસ, એવો પ્રથમ પ્રવાસ કયો આપનો? એટલે સમજી મોટો વિસ્તાર છે, આમ પકડી શકાય કોલસો એવો નાના ચીપિયામાં આવે એવું નથી. પણ યસ, ક્યારેક મને રસ પડી ગયો વનસ્પતિના, બરાબર. ક્યારેક મને નદીના કિનારે ચાલતા એના પથ્થરો, એના ખડકો, જળકૃત કોને કહેવાય ને અગ્નિકૃત ખડક કોને કહેવાય, એવી સમજ આવી. ક્યારેક ભૂલા પડી ગયા હોય ને ક્યારેક ટેન્ટની બહાર જંગલમાં સૂતા ખગોળમાં રસ પડ્યો કે ધ્રુવનો તારો ક્યાં છે, બરાબર. એટલે આ રાશિ છે, એના નક્ષત્રો છે, આમાં ગ્રહો અને તારા વચ્ચે કયો ભેદ છે એવું ખબર પડી. ક્યારેક છે એ લોકોની વચ્ચે ફર્યા ત્યારે ખબર પડી કે એક જ ગામની અંદર 2 એન્થ્રોપોલોજીકલ પ્રજાતિઓ રહે છે. જ્યારે જ્યાં મૂળ તો મને એવું સર લાગે છે કે ધ કન્ટિન્યુઅસ અવેરનેસ એબાઉટ એનીથિંગ, નિરંતર સજગતાથી સભાનતાથી જીવવું, એને નિરંતર કોઈકની ને કોઈક વિદ્યામાં રસ લીધા કરવો. એટલે જ્યારે હું લોકોને મળું ત્યારે મને એનું ઇકોનોમી ખબર પડે છે, જ્યારે લોકોને જોઉં છું એની ફિઝિયોગ્નોમીના આધારે એની એન્થ્રોપોલોજી ખબર પડે છે કે આ છે એ આ પ્રજા છે ને આ પ્રજા આ છે, બરાબર. પછી અર્બેનાઇઝેશન ક્યાં થયું છે હિમાલયના ગામડાઓમાં, ક્યાં હજી લોકો રૂડિમેન્ટરી પ્રાથમિક અવસ્થામાં જ રહેશે. એટલે એવો નિરંતર કોઈકની ને કોઈક વિદ્યા, બધી જ હું શીખ્યો એવું નથી, પણ ત્યારે એ રસ પડ્યો કે આ વિષય તો આ છે, એનું મનોવિજ્ઞાન આવું છે, એનું દર્શન આ છે. દક્ષિણ ભારતના પ્રવાસો કરું જ્યારે, દક્ષિણ ભારતના મંદિરો જોઉં છું અને ઉત્તર ભારતના મંદિરો જોઉં છું તો મને ખબર પડે કે આની શૈલી જુદી છે, બરાબર. આની ભાષા જુદી છે. બરાબર. સંસ્કૃતના એક જ ભાષા છે સંસ્કૃત, પણ ઉત્તર ભારતના ઉચ્ચારો જુદા છે, દક્ષિણ ભારતના ઉચ્ચારો જુદા છે. તો આવું, અને મને એવું લાગે છે કે ડાયવર્સિટી ઇઝ ધ બ્યુટી. બરાબર. ડાયવર્સિટી ઇઝ ધ ઇન્ટેગ્રિટી ઓફ ધ પીપલ. લોકોની એવી જે નિષ્ઠતા છે એક વસ્તુ માટેની, તો એ ડાયવર્સિટી છે ને ઈશ્વરની દયાથી, પરમ અસ્તિત્વની કૃપા છે કે ભારતમાં હાઈએસ્ટ ડાયવર્સિટી છે, પ્રજાની, વસ્ત્રોની, ભાષાની, ખોરાકની, સર્જનની, એવી કેટલી બધી ડાયવર્સિટી. અને એને લીધે વી આર વન ઓફ ધ રિચેસ્ટ ઇન અવર ડાયવર્સિટી કલ્ચર. અને એને આપણે સનાતનતાના નામે, ભારતીયતાના નામે, હિન્દુ દર્શનના નામે, ધર્મની દર્શન એના નામે એક જોવાની શૈલી, માત્ર શાસ્ત્રની પણ એક જોવાની શૈલી, એ પરસેપ્શન, જીવનને જગતને કઈ રીતે જોવાય એવી શૈલીઓનો અભ્યાસ ભારતે કર્યો છે. અને ભારતમાં જે જીવનશૈલીની જેમ સમૃદ્ધિ છે, યુ વિલ રેરલી ફાઇન્ડ એની. વાહ. શ્યોરલી. એટલે મને એવું લાગે છે કે કોઈએ એવું કહેલું કે ભારત એટલે ઉત્સવ, ભારત એટલે તહેવાર. Yeah, it's a celebration. India is 24/7 celebration. અને એ બહુ તમને કહું, બે તમે જો બરાબર જોશો સર, તો દર્શનની લગભગ ખરબચડી રીતે કહીએ તો 2 ધારાઓ છે. એક બ્રાહ્મણ ધારા છે અને એક શ્રમણ ધારા છે. શ્રમણ ધારા એવું માને છે કે જીવન દુઃખ છે, દુઃખનું કારણ તૃષ્ણા છે, તૃષ્ણાના ઉપાયો છે, બરાબર. અને બ્રાહ્મણ ધારા એવું માને છે કે જીવન આનંદ છે, બરાબર. જીવન ઉત્સવ છે. 2 રીત છે. જીવન માયા છે તો શું જીવવું, આ એક રીત છે. બરાબર. અને જીવન માયા જ છે તો જીવી લ્યો ને હું વાંધો છે, તો શું વાંધો છે, એ બીજી રીત. એ આ બીજી રીત છે. એટલે એ બ્રાહ્મણ ધારા છે. બ્રાહ્મણ ધારા એવું કહે છે કે તમે જુઓ, ટાગોરે જીવનભર એટલું બધું ઉજવણું કર્યું, ચિત્રો દોરીને, કવિતાઓ લખીને, નાટકો કરીને, વાર્તાઓ કરીને, સંવાદો કરીને. ટાગોર એટલે પ્રોલિફિક ક્રિએટિવિટી, જબરદસ્ત. છતાંય ટાગોર છેલ્લા શ્વાસ ચાલતા હતા, છેલ્લા દિવસો ચાલતા હતા, ત્યારે કોઈ અંતેવાસીએ રવિન્દ્રનાથ ટાગોરને પૂછેલું કે કવિવર, રવિન્દ્રનાથની આંખો ભીની હતી, એટલે પહેલાં એ પૂછ્યું કે ટાગોર તમને શેનું દુઃખ છે હવે, તમે કેટલું બધું અભિવ્યક્ત થયા છો, કેટલું બધું અભિવ્યક્ત થયા છે. ત્યારે ટાગોરે એવું કીધું કે બેટા, આ દુઃખ છે એ અભિવ્યક્ત કરવા જેવું
અનઅભિવ્યક્ત જ રહ્યું, જેને હું વ્યક્ત જ ન કરી શક્યો, એની પ્રતીતિથી મને એમ થાય છે કે આ હું ક્યારે કરીશ. એટલે એ અભિવ્યક્ત કર્યું એ તો મેં કાંઈ નથી કર્યું. જે નથી થયું એનો અનએક્સપ્રેસિબલ, જે અનઅભિવ્યક્ત જ રહ્યું હજી આટલી પ્રયાસ પછી, એટલે કે આ મેં અભિવ્યક્ત કર્યું એ અભિવ્યક્ત નથી, અભિવ્યક્ત કરવાની મથામણ છે. મથામણ આવી ઉદારતા હી ઇઝ રાઇટ, ટાગોર ઇઝ રાઇટ. અને દરેકે એવું કીધું છે. એટલું બધું બાકી રહી જાય છે, એટલું બધું બાકી રહે છે. એટલે એ જ મહામાનવ કહેવાય ને. આપણે મને થોડું કેટલાય- કર્યું હોય અને મારા જેવા તો એને સોશિયલ મીડિયાને આમ તેમ શણગારીને મૂકી દઈએ, અને ટાગોર જેવું મહાન વ્યક્તિત્વ એમ કે અભિવ્યક્ત જ હું નથી. આ તો બધી મથામણ હતી. કેટલી એ કે બધું રાધર એક પંક્તિમાં તો એની ગીતાંજલિની એક પંક્તિમાં જો હું ભૂલ ન કરતો તો એક પંક્તિ એવી છે હા કે હું તો મારા વેણાના તાર મઠારવામાં જ મારી સાંજ પડી ગઈ, એના તો હું વગાડી જ નથી શકતો. વગાડી નથી શક્યો. આ એ વાત આ એની અનુભૂતિ હતી કે આઈ એમ અટરલી ફેઇલ્ડ, ધીસ આર માય એફર્ટ્સ, ઇટ ઇઝ નોટ ધ અલ્ટિમેટ એક્સપ્રેશન્સ. જે અભિવ્યક્ત કરવું જોઈએ એ તો અનઅભિવ્યક્ત જ રહ્યું. અને સાચું કહું, અનઅભિવ્યક્ત જ રહે. બરાબર. કારણ કે અસ્તિત્વનું એટલું મોટું પરિમાણ છે જીવનનું કે એક માણસ શું કરી લે. બાકી તમે જુઓ ને કે કેટલું બધું પતંગિયાની જાતો જુઓ, માછલીની જાતો જુઓ, દરિયાની ઊંડાઈ જુઓ. પેસિફિકમાં ફિલિપાઇન્સ પાસેના પેસિફિક વિશે એવું કહેવાય છે કે દાખલા તરીકે લોકો એમ લખે કે 32,000 ફૂટ, પછી એમ લખે કે ફેધમેબલ ડેપ્થ, આપણે માપી શકીએ હોય એટલી ઊંડાઈ આ છે. એનો અર્થ પૂરી નથી કરી આપણે, એનો અર્થ કે મપાઈ નથી. મહાસાગર આપણે માપ્યો નથી, માપી શકાય એમ નથી, તો આપણે જે ઊંડાઈ સુધી જઈ શક્યા એ આપણે 35,000 ફૂટ સુધી ગયા છે. તો આ જે બ્યુટી છે, એટલે જોય ઓફ નોલેજ ફાઇન, જોય ઓફ ઇગ્નોરન્સ ફાઇન. જાણવું અને જાણ્યા વગરનું રહી જવું. અને આમ ફિલોસોફિકલી 3 શબ્દો સરસ છે. જ્ઞેય એટલે જ્ઞાન, અજ્ઞાન અને અજ્ઞેય. બરાબર. એટલે જ્ઞાન એવું છે કે જે આપણે જાણી લીધું. બરાબર છે. અજ્ઞાન એવું છે કે આજે નહીં તો કે આપણે જાણી લઈશું કાલે. અજ્ઞાનમાંથી કેટલીક વસ્તુ આપણે પાછા જ્ઞાનમાં લઈ આવવાના છીએ. વિજ્ઞાન દરરોજ મથામણ કરે છે, ટેકનોલોજી દરરોજ કરે. એટલે જ્ઞાન છે એ જાણી લીધેલું, અજ્ઞાન છે આજે નહીં તો કાલે આપણે જેને જાણી લેવાના છીએ. એક અજ્ઞેય છે કે જે આપણે ક્યારેય જાણી શકવાના નથી. હા. એ એટલો મોટો વિસ્તાર છે કે એમાં વંદન કરીને ઊભા રહેવા સિવાય આપણે કંઈ કરી શકીએ. વાહ વાહ. તો સાહેબ આપણે હિમાલયની યાત્રા અનેકાધિક વખત કરેલી છે, તો એ પ્રથમ યાત્રા ક્યારે થઈ હિમાલયની? મને એમ લાગે છે કે 16-17 વર્ષ. 16-17 વર્ષે હું પહેલી વાર એસએસસી ત્યારે નહોતું, ત્યારે 11મું ધોરણ હતું. 11મું. મને એમ છે 75-76 સુધી 11મું હતું. બરાબર. એટલે આઈ પાસ માય 11th. હા. અને પછી આઈ હેડ બીન ટુ ગયો તો હોય હું, મને અત્યારે સાંભળવામાં છે. લાસ્ટ ટાઈમ ક્યારે ગયા? લાસ્ટ ટાઈમ હું ગયા વર્ષે ગયો. ગયા વર્ષે. તો એ હજી જાઉં છું. પ્રથમ યાત્રા અને આ લાસ્ટ ટાઈમની યાત્રા, આ બે કાળ વચ્ચેનો હિમાલય એ સુભાષભાઈમાં ક્યાં છે? સુભાષભાઈમાં તો શું હિમાલય, પણ હિમાલયમાં સુભાષભાઈ ક્યાં છે એવું પૂછો તોય દેખાડી શકાય એવું નથી. હા. હું એટલે બે આપણી પાસે, જો આપણેથી સાહેબ આપણી પાસે બે વિકલ્પ છે કે મારા જીવનમાં મારેથી કોઈ મોટું તત્વ આવે હા. તો હું એનામાં સમાઈ જાઉં. હિમાલય મારેથી બૃહદ છે બરાબર. તો હું એમાં સમાઈ જાઉં એક જ, મારામાં હું હિમાલય સમાવી શકું નહીં. અને બીજી રીત છે કે મારાથી નાનું આવે હા. કોઈ, તેને હું મારામાં સમાવું. કોઈ નાની 3 વર્ષની ઓલી એન્જલ જેવી કોઈ દીકરી દોડીને આવે હા. કે દાદા દાદા, તો હું એને વાલી કરી લઉં, તેડી લઉં. તો મેં મારેથી નાની છે ને મેં સમાવી લીધી. પણ હું ગંગા કિનારે જાઉં છું કે નાઇલના કિનારે ફરવા જાઉં છું તો એ મારેથી મોટી છે, તો હું એમાં સમાઈ જાઉં એક જ રીત. હું એમાં એની સાથે વેણમાં એને ઊભો રહીને એને એટલે માલિકી ભાવ કરવા જેવું નથી. પ્રકૃતિના કોઈ તત્વ ઉપર ક્લેમ થઈ શકે એવું નથી. એટલે હવે આમ આગળ પૂછવું હતું મારે, પણ હવે હિમાલયમાં આપ સમાઈ ગયા તો એક અનુભૂતિની વાત થઈ, અને અનુભૂતિ તો ગોળ કેવો છે એ મોઢામાં નાખીએ તો ખબર પડે કે એનું ગળ પણ આ છે. ટૂંકમાં હિમાલય તો પ્રિસાઇઝલી ઇટ ઇઝ ડિફિકલ્ટ એવરીવેર. મને એમ તમે એમ કહો અ જગ્યા સારી કે તો મને ઘણા કહેવું કે તમે એવું એક કરો ને કે હિમાલયના 11 સારામાં સારા સરોવરો, 11 નદીની બેઠકો કઈ સારામાં સારી, 11 ખીણો ને એવી એક પુસ્તક બનાવો.
હવે તો એ ટુરિઝમ કરે ઈ સારું લાગે. મારા મનમાં એવું કંઈ નથી. ઓની સામે એવું મને ક્યારેય લાગે. બિલકુલ બિલકુલ. મને એવરીથિંગ ઇઝ બ્યુટીફુલ. હિમાલયની યાત્રા કરીને હિમાલયને જાણવા અને અમારા જેવા સમક્ષ હિમાલયને મૂકવાની જે વાતો છે એ પણ બહુ રસપ્રદ છે. સાથે આપણે બનારસ અને નર્મદા એના પણ પ્રવાસો કર્યા છે. ઘણી વાર તો આ હિમાલય, બનારસ અને નર્મદા આ ત્રણેય ચોક્કસ આપ જ એમાં સમાયા હોવ એટલે એ વિશેષ તો એ બાબતે કંઈ કહેવાનું નથી રહેતું, પણ એની જે અનુભૂતિ છે એ થોડા ઘણી એના છાંટણા અમારા સુધી આવે એવી કંઈક વાત કરો આપ. તમને કહું, ભલે આ આપણી દાખલા તરીકે ફોન છે, હા. મારો મોબાઈલ ફોન છે, એક પણ માની લઈએ હા. કે મારો ફોન 2 લાખ રૂપિયાનો છે. એ 2 લાખ રૂપિયાનો ફોન હું નર્મદાના કિનારે 3 દિવસ મૂકી રાખું. 3 દિવસ 72 કલાક પછી હું ફોન લેવા જાઉં તો એ ફોન જ રહે કે કંઈક બીજું મોટું વિકસેલું મશીન થઈ જાય? No. ફોન ફોન જ રહે. ફોન જ રહે. 100% ફોન રહે. એની સામે કોઈ 12-15 વર્ષનો છોકરો, 25 વર્ષનો યુવાન, 60 વર્ષનો કોઈ વૃદ્ધ 3 દિવસ નર્મદા કિનારે જઈને બેસે, એ જ માણસ રહે કે બદલાઈ જશે? બદલાઈ જશે. બદલાવાની ક્ષમતા ચૈતન્યની છે, પદાર્થની નહીં. બરાબર. પદાર્થ નહીં બદલાય, ચૈતન્યની છે. અને આ શિક્ષણ એટલે આખું ડીલ ચૈતન્ય સાથે. બરાબર. એટલે પૂરેપૂરી સંભાવના છે. આજે મને લાગતો સ્ટુપિડ છોકરો છે, હા. એ કાલે મોટો સાયન્ટિસ્ટ હોઈ શકે. થાય. ને આજે મને એમ લાગતું કે આ મોટી ધાડ મારશે, હા. એ 5 વર્ષ પછી મળ્યું ત્યારે ખબર પડે કે આ સ્ટાન્ડર્ડ દારૂડિયો થઈ ગયો. ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ. ઇટ ઇઝ બિકોઝ કોન્શિયસનેસ, જ્યારે ચૈતન્યની વાત કરો છો તો ચૈતન્ય નિરંતર રૂપાંતરિત થતું, બદલાહટ લેતું બરાબર છે. તો એમાં બધી સંભાવનાઓ છે. અને લાઈફ ઇઝ બ્યુટિફુલ બિકોઝ ઓફ ધ પોસિબિલિટીઝ. જીવન એની વાસ્તવિકતા કરતાં એની સંભાવનાઓને કારણે સુંદર છે. કે નક્કી નહીં હું હવે તે હું બદલાઈ જાઉં ને હું નહીં બદલાવું. આપણી પાસે એવા અસંખ્ય દાખલાઓ છે. હિમાલયમાં સૂર્યાસ્ત જોયો અને સાધુ થઈને આવ્યો હોય કે નથી, હવે નથી રહેવું, હવે હું અહીંયા જ રહીશ. ઓકે, એક છોકરીની મેં સમાધિ ક્રિશ્ચન છોકરીની જોઈ હતી, પરદેશથી આવેલી, વેલી ઓફ ફ્લાવર્સમાં હિમાલય, બદ્રીનાથથી એક ઘાંઘરિયાનો રસ્તો ફંટાય છે, હા. ત્યાં માઇલોમાં પથરાયેલી ફૂલોની ખીણ છે, હા. એને વેલી ઓફ ફ્લાવર્સ કહે છે. વેલી ઓફ ફ્લાવર્સ જોઈને એ વિદેશી દીકરીને એવી મજા આવી કે જીવનભર ત્યાં જ રહી અને સી પાસ નવે ત્યાં. ઓ. તો આ જે છે, કેટલાય એવા લોકો છે કે ફરવા ગયા હોય ને સન્યાસી થઈ ગયા હોય, ફરવા ગયા ને સાધુ થઈ ગયા હોય. એટલે ધ મોમેન્ટ, ધ ક્રિટિકલ મોમેન્ટ ઓફ ટ્રાન્સફોર્મેશન, જે બદલાઈ જવાની પળ છે, એ સંભાવના ચૈતન્ય પાસે છે, પદાર્થ પાસે નથી. બરાબર. એટલે એ બરાબર સમજી લેવાની જરૂર છે. એ બરાબર સમજી લઈએ કે સંભાવના ચેતનામાં બદલાવાની સંભાવના છે, તો એ ચેતનાને બદલાવી શકે એવી સ્થિતિઓ ઊભી કર્યા કરો, હા. એવી કસોટીઓ લીધા કરો, એવી તક આપો એને કે કદાચ બદલાઈ જાય. એટલે હું હમણાં જ કોઈકને કહેતો હતો કે હું યાજ્ઞવલ્ક્ય પાસે નથી બેસી શક્યો, હું લાઓત્ઝે પાસે નથી બેસી શક્યો, હું તથાગત બુદ્ધ પાસે નથી બેસી શક્યો, પણ 500-700 વર્ષના જૂના દેવદાર નીચે તો મને બેસવા મળ્યું. ઋષિ તો થયો, વાહ. દેવદાર ઋષિ નથી તો તમે કોઈ 700 વર્ષ જૂનું દેવદાર ગઢવાલમાં એક, મને એમ છે 750 વર્ષ જૂનું દેવદાર છે અત્યારે હાલ. હા, બરાબર. તો હું બેઠો છું. હા. તો તમે સમજો હા. કે એની પાસે 700 વર્ષની ફાઇલ છે હા. હા. હિમાલયની. તમે એને ડિકોડ કરી શકો તો તો તમે એને ડિકોડ કરી શકો. જે ગંગા ગૌમુખમાંથી ટીપું ટીપું પડતા પડતા આવી છે, વહેતી વહેતી, હા. તો એ ગંગાસાગર સુધી જાય છે. તો એ ટીપું પડતી ગંગા છે, એ ગંગાસાગર સુધી આવે છે, એનો અર્થ 3-4 હજાર કિલોમીટરની એની બાયોગ્રાફી તપાસો તો એનો ઇતિહાસ કે આ કઈ રીતે આવ્યું. તો ઇટ હેઝ ઇટ્સ ઓન હિસ્ટ્રી. તો એટલે આખું એક અર્થમાં તો આખું જગત ચૈતન્યમય છે, પદાર્થ પણ ચેતના છે, એવું હવે તો ફિઝિક્સ આપણને સમજાવે છે કે આમાં અહીંયા જગતમાં બધું જ બદલાઈ રહ્યું છે, કશું જ સ્થિર, સ્થગિત, સ્થાનિક નથી, બધું બદલાયા કરે છે. મિત્રો, આપણે સુભાષભાઈ પાસેથી એવી અપેક્ષા ન રાખી શકીએ કે જોશી મઠ ઉતર્યો, ત્યાંથી ટટ્ટુ ઉપર બેઠો અને કેદારની યાત્રા કરી. આ તો સ્થૂળ અને ચેતન છે, એના ભેદ પાડતા ચિંતક છે. પણ એમ છતાં એક પ્રસંગ સાહેબ એવો ક્યાંક મેં વાંચેલો કે સાંભળેલો
કે આપે અરુણાચલ પ્રદેશની એક યાત્રા દરમિયાન એવું ક્યાંક નોંધેલું કે કોઈ એ પરિવારમાંથી કોઈ અવસાન પામે તો એની સાથે એના શબની સાથે એની સંપત્તિ છે એ પણ બાળી દેવામાં આવે. તો આ વાત ખરી? તો એમાં એનો તર્ક શું છે? કહું, હિમાલયમાં છે ને કેટલીક જાતિ પ્રજાતિઓ એવી છે માણસોની, નિરક્ષર છે, જંગલોમાં રહે છે, એવું સમજે છે કે મૃત્યુ છે એ હિમાલયમાં તો જાણે બરફને કારણે લાકડા મળવા જ મુશ્કેલ છે. એટલે ત્યાં એક એવી વિધિ છે કે દરેક ખબર પડે કે ભાઈ સુભાષભાઈ અવસાન પામ્યા છે તો જે પણ આવે સ્મશાને એ દરેક પોતાના ઘરેથી એક કોરું લાકડું લઈને આવે. એને બાળવો સહેલો પડે. બરાબર. બીજું કે પછી એની ઘરવખરી સાથે, કારણ કે મૃત્યુ એ રોગ છે એવું માનનારી એક પ્રજાતિ છે, તો ઘરની સાથે એની નાનકડી એવી ઝૂંપડી કે એની ઘરવખરી પણ સળગાવી દેવામાં આવે. એક જગ્યાએ તમે એવું પણ જોયું છે કે પછી પ્રેત પાછળ ન પડી જાય. મરનાર વ્યક્તિ છે એ જીવ એનો હોય કે પ્રેત એની પાછળ ન પડે, એટલે એ લોકો ઊંધા આ બટન અહીંયા હોય અને બદલે ઊંધા બટન પહેરીને આવે, એટલે પ્રેતને ન સમજાય કે આ માણસ જાય છે કે આવે છે. એવું આવું એટલે આપણને બાલિશ લાગે એવા વિચારો છે. આપણને ખબર છે કે દેહનું શું થાય છે, પણ એવું એટલે તમે કહો છો એવું તમે શું કીધું ઓલી વિગત આપી? અરુણાચલમાં અવસાન કોઈ પામે તો એ શબની સાથે એની સંપત્તિ બાળી દે, એવું કંઈક સાંભળ્યું હતું. હા, તો એ સંપત્તિ બાળી દે, એની સાથે મેં કીધું શર્ટ બદલાવીને ઊંધા થઈને આવે એવું. એટલે કેટલી બધી સમગ્ર હિમાલયમાં, એટલે આમ અફઘાનિસ્તાન કારાકોરમથી શરૂ કરીને ચીનની સરહદ સુધી અડતો અરુણાચલનો હિમાલય, એ તો આમ એમ માનો ને કે 2,500 કિલોમીટરનો વિસ્તાર છે, અને આમ એનો 250-300 કિલોમીટરની પહોળાઈ છે, ઉત્તર દક્ષિણ, બરાબર, પૂર્વ પશ્ચિમ, આ 3,000 થાય. તો એમાં કેટલી બધી જુદી જુદી જાતિઓ રહેશે, દરેકને પોતાની એક વિધિ છે, કોઈક વિધાન છે, અને એને જીવે છે એ રીતે. હિમાલયમાં પ્રવાસ દરમિયાન આપ આમ દિવસોના દિવસો મૌન બની જાઓ એવું પણ ક્યાંક મેં સાંભળ્યું છે. આ કરું તો ક્યાં જાઉં છું, પહેલાં હું હવે નથી એવું કરતો. એક લાંબો સમય મારી પાસે એક 1 મેન ટેન્ટ હતો, એક જ માણસ રહી શકે એવો ટેન્ટ, અને વજન 1.5 કિલો નહીં હોય એનું, સરસ હતો પરદેશનો. તો એ લઈને જવાનું ને રહેવાનું. કેટલીક જગ્યાએ એવું ન નાખી શકાય. નદી કિનારે કોઈક આદિવાસીને કહીએ કે ભાઈ હું દિવસના તને આટલા આપીશ, તું મને કંઈક નાનકડો ખૂણા પથારી પાથરી દે ને, દિવસ દરમિયાન તો હું ફર્યા કરીશ, રાત્રે સૂઈ જઈશ, તું જે જમીશ, હું વેજીટેરિયન છું, તું જમીશ એમાં મને કંઈક ભાત કે દાળ કરી દેશે ને, એવી રીતના હું રહેતો. અને તો એવે સમયે એવે સમયે તમે કહો છો એવું થતું. તો એ મૌન દરમિયાન કાંઈ લખવાનું બનેલું કાંઈ? હા, એટલે મારી ડાયરીઓ છે. આ બધા હિમાલયના જે 40 વર્ષથી વધારેના પ્રવાસો છે એની જોટિંગ્સ છે, ડાયરી છે. પણ હવે ક્યારેક એવું થાય કે એનું પુસ્તક બનાવવું જોઈએ. આમ પાછું લખવામાં બહુ પ્રમાદી છું. મને અમારો તો આગ્રહ છે સાહેબ કે એ બધા અનુભવો, જે અનુભૂતિ છે એ આવવી જોઈએ, જેથી કરીને પ્રવાસ અને યાત્રા અને આપણી અંદરની જે યાત્રા છે એનો જે ઉપર છલ્લું બધું આપણે ભાગમ ભાગ કરીને જોઈને ફોટો પાડીને આવતા રહીએ, એના બદલે કંઈક વ્યવસ્થિત રીતે યાદ કરવું જોઈએ. તમારી વાત શાંતિ છે. અને લખ્યું પણ છે, ક્યાંક વાંચતો દરેક. અને મને એક એવી ટેવ હતી એક કાળમાં કે જે ગ્રંથ જ્યાં લખાણો હોય ત્યાં વાંચવાનો એમ. દાખલા તરીકે આદિ શંકરાચાર્ય બ્રહ્મસૂત્ર ભાષ્ય છે એ કેદારનાથ ઉપર રહીને લખ્યું, તો હું 15 દિવસ કેદારનાથ જઈ અને મેં બ્રહ્મસૂત્ર ભાષ્ય શીખ્યું. પછી શ્રી અરવિંદ ઘોષે છે લાઈફ ડિવાઇન છે એ પોંડિચેરીમાં લખ્યું, તો લાઈફ ડિવાઇન આખું મેં પોંડિચેરી 15 દિવસ એમના આશ્રમમાં રહીને વાંચ્યું. એવી મને ટેવ છે. રમણ મહર્ષિનું કામ છે એ એને રમણાશ્રમમાં જઈને જ હું વાંચું. એવું મને ગમતું કે એની ઉર્જા ત્યાં હોય ને આપણને મદદ કરે સમજવામાં, એવું માનતો. આ મૌનની સાથે કોઈ અધ્યાત્મ કે ચૈતન્યની ધારા છે એ પણ ક્યાંક આપને જોડવા માટે કોશિશ આપે કરી હોય, તો એ ચૈતન્યની ધારા કે ઈશ્વર સાથે ઈશ્વરની આરાધના આપણે જેને કહીએ, તો એ માર્ગ કયો, એ કેવી રીતે થાય? મૌન છે ને એ એક સાધનાની શૈલી છે. પહેલી વાત કે બહારનો ઘોંઘાટ અટકાવી દેવો સહેલો છે. અહીંયા આપણે આવ્યા ને અહીંયા એરટાઇટ રૂમમાં બેઠા, સાઉન્ડ પ્રૂફ રૂમમાં બેઠા, અને બહારનો અવાજ બંધ થઈ ગયો. હવે ધારો કે આપણે ટ્રાફિકવાળા રસ્તાની પડખે બેઠા તો અવાજ નથી આવતો. એટલે ઇટ ઇઝ ઇઝી ટુ ઓબસ્ટ્રક્ટ એન્ડ પ્રિવેન્ટ ધ આઉટર નોઇસીસ. અંદરનો મારો ખુદનો જે ઘોંઘાટ છે એ ઘટતો નથી.
એટલે એકાંત લેવાનું છે એની સાથે મૌન. ખરેખર એકાંત અને મૌન છે ને એ આમ સિસ્ટર કન્સર્ન કંપની છે. મૌન લીધું તો એકાંત આવી જશે, એકાંત લીધું તો મૌન આવી જશે. બરાબર. એ બે સાથે સાથે રહેશે. બરાબર. એકલતાની વાત નથી કરતા આપણે, એકાંતની વાત. એકલતા નહીં. એકલતા નહીં, એકલતા છે એ ડિપ્રેસિવ સ્ટેજ છે, બરાબર, સાયકોલોજીનું. બિલકુલ. પણ એકાંત છે એ હિમાલય છે ને, મારે બહુ બધું સાંભળવું હોય તો મારે મૌન થવું પડે. હું જ તમારી સાથે બડબડાટ કરતો હોઉં તો બહાર સરસ મજાનું એક દુર્લભ પંખી પોતાનું ગીત ગાય છે, મને સંભળાય. બરાબર. નદી જે સરસ ગીત આ ઘાટ ઉપર સંભળાવે છે એ મને સંભળાય નહીં. ફર્સ્ટ ઓફ ઓલ હિમાલય હોવ કે ગમે ત્યાં હોય, કોઈ પણ પ્રવાસમાં જ્યારે તમને એમ લાગે કે તમારી આસપાસનું જે એન્વાયરન છે, હા. જે તમારું પર્યાવરણ છે એને તમારે સાંભળવું છે. તમારે વાદળોને સાંભળવા છે, તમારે કેડીને સાંભળવી છે, તમારે નદીને સાંભળવી છે, તમારે પતંગિયાનું ગીત જોવું છે, પતંગિયાનું નર્તન જોવું છે, પતંગિયાનું ગીત તો આ બધું છે ઇટ ઇઝ વાઇટલ કે એના બેકગ્રાઉન્ડમાં એની પૂર્વ શરત શું છે કે તમે સ્થિર થઈ જાઓ. બરાબર. દ્રશ્યનો નિયમ એક છે હા. કે તમે એવું જોયું હશે કે તમે રેલવે સ્ટેશન ઉપર ઊભા હો અને ગાડી પસાર થાય, અને તમે એવું પણ જોયું છે કે એક ગાડીની બારીએ તમે બેઠા છે ને બીજી ગાડી, એટલે તમારી ગાડી એ ચાલે છે ને ઓલી એ ચાલે છે તો તમને કાંઈ દેખાય. એટલે જોનાર અને દ્રશ્ય બંને ગતિમાં હોય તો કાંઈ દેખાતું નથી. હા. તમારે કશુંક મૂલ્યવાન જોવું હોય, નોંધવું હોય, પામવું હોય, આત્મસાત કરવો હોય તો સ્થિરતા અનિવાર્ય શરત છે. બરાબર. એ સ્થિરતા છે એ મૌન અને એકાંતથી મજબૂત બનતી હોય છે. બરાબર. સ્થગિતતા નથી કહેતો, ના. સ્થિરતા, બિલકુલ. સ્ટીલનેસ. બિલકુલ. બિલકુલ. સ્ટીલનેસ. હા. તો એટલે એ જરૂરી. હું જેવો સ્થિર થયો એને મને નદીની ગતિ સમજાય છે. હું જેવો સ્થિર થયો મને નદીનું ગીત સંભળાવા લાગે છે. મને દેવદાર જે ડોલીને સરસ ગંભીર કોઈ રાગ ગાય છે તે દેવદાવાનું મને સંભળાય છે. દૂર દૂર ગામડાઓમાંથી આવતા અવાજો, પ્રાણીઓના, પંખીઓના, વૃક્ષોના, વાદળોનો ગડગડાટ. ઇફ યુ વોન્ટ ટુ લિસન એનીથિંગ ધ પ્રી કન્ડિશન ઇઝ ધેટ યુ મસ્ટ બી સાયલન્ટ. એટલે સાહેબ એક વાત આપણે એ કરીએ કે અધ્યાત્મ તત્વ ચિંતન એ મૌન એકાંત એના માટે બહુ જરૂરી છે, અને એ જોડનાર મૌન અને એકાંત છે. એ સાથે આપણે તંત્રવિદ્યાનો પણ અભ્યાસ કર્યો. તો આ તંત્રવિદ્યા શું છે અને એમાં શું હોય છે? તંત્રવિદ્યાને તો મને એમ છે કે મને 15 વર્ષ થયા, અને એ લખવામાં જ મેં 15 વર્ષ કરેલા. કારણ કે હિમાલય ને ભારતના જંગલો, ભારતના આશ્રમો, ભારતના સાધુ સંતો, ભારતની સાધના ધારાઓ, એ બધું રસ પડ્યો. એટલે એમાંથી તંત્રમાં જવાનું થયું. તંત્રમાં મને એવું થયું કે ભારતની જે સાધુત્વની જે એ ચૈતન્ય ધારાઓ છે, સાધુત્વના જે પ્રયોગો છે, એ પ્રયોગો જો મારે સમજવા હોય તો તંત્ર સમજવું પડશે. એટલે તંત્ર સમજવાનું શરૂ થયું. તંત્ર પછી સાધુઓને મળવાની, જોવાની, એની સાધના તપાસવાની ઈચ્છા થઈ, એટલે નીકળી ગયો. એટલે તંત્રવિદ્યા નામનું મારું પુસ્તક છે એ લખવામાં મને 15 વર્ષ થયા. અને હવે એ વાતને હવે 15 વર્ષ થયા. પણ હિમાલયમાં એ બહુ કામ લાગ્યું. તંત્ર એટલે હું વધુ શાર્પલી બધું જોવા માંડ્યો. એ ભારતની બધી જ લગભગ બધી, એવું તો ન કહેવાય, બહુ બધું છે, પણ ઠીક જોઈ. અને એમાં સાધુઓ, સંન્યાસીઓ, સંતો, અઘોરીઓ, કાપાલિકો, એવા કેટલી બધી સાધના ધારાઓ છે સાધુઓની. રાધર ભારતનો સાધુત્વનો પ્રયોગ 5000 વર્ષથી જૂનો છે એવું માનું છું. ભારતનો સાધુત્વનો પ્રયોગ 5000 વર્ષથી જૂનો છે. આપણે સવારે 9 વાગે ઓફિસે આવે ને સાંજે 5 વાગે ઓફિસમાંથી જાય, એસી બંધ કરતો જાય એને વૈજ્ઞાનિક કહીએ છીએ. પણ 24 કલાક આ શ્વાસ ઉપર કામ કરતો, ચિત્ત ઉપર કામ કરતો સાધુને આપણે બાવો કહીએ છીએ, નિરક્ષર. એ પણ એક જુદો છે. એ અંતરવૈજ્ઞાનિક છે, બહિર્વૈજ્ઞાનિક નથી. એ આંતરિક બાબતોને તપાસતો વૈજ્ઞાનિક છે. એટલે એવો બહુ પ્રયોગ થયો. એટલે તંત્રમાં મને એ કામ લાગ્યું હતું. એટલે તંત્ર બહુ રસ પડ્યો. બરાબર. અને લખવાના પણ મજા આવી. આપણે ગૌતમ બુદ્ધને પણ સારી રીતે વાંચ્યા છે, એમના બૌદ્ધ ધર્મને છે વાંચ્યો છે. તો બૌદ્ધ સનાતન છે, આપણો હિન્દુ પણ સનાતન છે. તો આ બૌદ્ધ અને આપણી સનાતન ધારા, આ બંને ઉપરથી એક છે કે વચ્ચે ક્યાંય એ જોડાય છે? એમાં એવું છે, બધી સાધના ધારાઓ ક્યાંક ઉપર મળતી જ હોય, એક વાત. બરાબર. બીજું કે બૌદ્ધ અને હિન્દુઓને એવું મને એમ છે કે ડિમાર્કેશન
થતું હોય છે. પણ એ બધી મને એવું લાગે છે કે તથાગત આખરે તો આ જ ભૂમિ ઉપર વિચર્યા છે. અદ્ભુત સાધક હતા, પ્રજ્ઞા પામ્યા, સંબોધિ પામ્યા, અને એમણે એક જબરદસ્ત સાધના ત્યાં આપી. હવે એવું તો અત્યારે બનતું હોય છે કે કોઈ વિદ્યાર્થી મારી પાસે જોવે તો એને ખબર પડે કે રાત્રે મોડે સુધી વાંચવું જોઈએ, ને તમારી સાથે જો એ તૈયાર હોય તો વહેલી સવારે વાંચવું જોઈએ. એવી બે ધારા આપણા બહેની જ હોય. તમે એવું માનો છો કે વહેલા ઉઠીને વાંચવું જોઈએ, હું એવું માનું છું કે મોડે સુધી વાંચવું જોઈએ. બરાબર. તો બે બાળકો તૈયાર થશે, એક અર્થમાં તમારા શિષ્યો છે. હા. તો એક મારી પ્રમાણે તૈયાર થવાનો છે નહીં. એટલે ભારતની સાધના ધારા અત્યંત પ્રાચીન છે. એમાંથી ઘણી બધી પેટા ધારાઓ છે. બરાબર. એટલે પેટા અને મુખ્ય અને ઈ વિવાદમાં હું ન પડું. હા, બરાબર. મારું ગજું નથી એની વિશે બોલવા જેટલું, એટલે મારી ભૂમિકા નથી. આઈ પ્રોફાઉન્ડલી લવ એન્ડ રિસ્પેક્ટ તથાગત બુદ્ધ. અદ્ભુત એમણે જે કેટલી બધી શૈલીઓ આપી સાધનાની. આદિ શંકરાચાર્યએ આપી, મહાવીર ભગવાને આપી, નાનકે આપી, કબીરે આપી. આપણે તો એમ માનો નહીં તમે કે પ્રજ્ઞાનો ફુવારો છે ભારત તો. એટલે બધાએ આપીને આપણું એટલું વિશાળ હૃદય છે ભારતનું કે બધી ધારાઓ આપણામાં ચાલે અને એમે ખેમે ચાલે છે. આપ ઝેન વિશે પણ જાણો છો, તો આ ઝેન છે એ શું છે? ઝેન છે ને એવું થયું કે છે એ બૌદ્ધ ધર્મનો જ એક ફાંટો. બરાબર. પણ બૌદ્ધ ધર્મ ના આપણો બોધિ ધર્મ નામનો આપણો દક્ષિણ ભારતનો એક રાજવી પરિવારનો છોકરો નીકળી ગયેલો સાધક તરીકે. બરાબર. અને રખડતો પહોંચેલો જાપાન. હા. તો જાપાનમાં એની પહેલાં પણ આપણે કેટલાક બૌદ્ધ સાધુઓ ગયેલા. પહેલાં પણ ચીનમાં ગયેલા, બરાબર. પછી જાપાનમાં આવ્યા. બરાબર. તો એ 7મી 8મી સદીમાં આ બધું બન્યું. એ 7મી 8મી સદીમાં બન્યું ત્યારે ભારત છે મિસ્ટિસિઝમનો દેશ છે. હા. પણ ચીન અને જાપાન પ્રેક્ટિકલ ખેતી મજૂરી કરતા લોકો છે. હા. એ રહસ્યવાદીઓ નહોતા. બરાબર. એટલે એણે બુદ્ધને આ રીતે જોયા. હા. તથાગત બુદ્ધને એણે સાધક તરીકે જોયા, બરાબર. પ્રજ્ઞા પુરુષ તરીકે જોયા, સંબોધિ કરતા જોયા. બરાબર. એટલે એ જાપાનની એક ફ્લેવર છે. ચીન પણ ચા પીવે છે, ભારત પણ ચા પીવે છે, પણ ચીનની ચા જુદી છે, હા. ભારતની જુદી છે. મૂળ એક જ છે. ચાની પાંદડીઓથી જ બધા ચા બનાવે છે. કોઈક પાવડર બનાવે છે, કોઈક પાંદડી તરતી મૂકે છે, કોઈક ઠંડી પીવે છે, કોઈક ગરમ પીવે છે. બરાબર. એક્ઝેક્ટલી ધેટ, એક્ઝેક્ટલી. એટલે ઝેન છે એ બૌદ્ધ ધર્મનો જ એક ફાંટો છે કે જે ચીનની માંથી અસર લઈ, ચીનની અસરમાં પાછો તાઓવાદ આવ્યો. એટલે તાઓના પ્રભાવવાળો બૌદ્ધ ધર્મ જે બન્યો એ ઝેન બન્યો. અને હવે તો ચીનમાંય છે, જાપાનમાંય છે, હવે તો પશ્ચિમના દેશોમાંય ઝેન ખૂબ છે. બરાબર. પણ છે આખરે તથાગત બુદ્ધને જ કેન્દ્રમાં રાખીને તૈયાર થયેલી જીવનશૈલી. બરાબર. સાહેબ, આપે સરસ ઝેનની વાત કરી, પણ હવે હું આપને પાસેથી એ આપણે ચર્ચા કરીએ કે જાણવા માગું છું કે આપણી ભારતીય પરંપરા જે છે એ વહેતી પરંપરા છે, પણ આ વહેતી પરંપરા ક્યાંક બંધિયાર પણ છે અને ક્યાંક વહેતી પણ છે. તો એ ક્યાં બંધિયાર છે અને ક્યાં વહેતી છે? બંધિયારપણું છે ને હા. એ વહેણને સાથે નિસ્બત નથી, એને તટ સાથે નિસ્બત છે. આ વાતને હું ફિલોસોફિકલી સમજાવું હા, હા, બિલકુલ. કે દાખલા તરીકે હું તમને એવું પૂછું કે આ બ્રહ્માંડનું ભવિષ્ય અંધકાર છે કે ઉજાસ છે? એ બહુ જ વેગ સવાલ છે કે આ અંધકાર છે. તો એનો ડાયો જવાબ એ છે હા. કે વ્યક્તિગત અંધકાર હોઈ શકે, બરાબર. વૈશ્વિક નિયતિ કે બ્રહ્માંડની નિયતિ કોઈ અંધકાર એવું નથી. હા. એ તો ઉજાસ. બરાબર. સિમિલરલી કોઈ ધારા, કોઈ વહેણ હોય, ભારતીય ધારા છે, એ કોઈ એક બે વ્યક્તિના ઘરમાં કે એક બે વ્યક્તિના આશ્રમમાં ફસાઈ જાય એવી એવી કોઈ ધારા, ધારા એવું ખમી શકાય એવું નથી. એટલું મોટું વહેણ છે. વાહ, વાહ. કારણ કે આ તો 5000 વર્ષમાં કેટલી બધી ચેતનાનું કામ છે. એટલે કોઈ એક વ્યક્તિ એને પકડીને ખરીદી લે અને થેલીમાં નાખીને વયું જાય એવી કોઈ આ પરંપરા, આ તો આ જીવન દર્શન છે. અને બહુ જ મેજર કહેવાય એવું જીવન દર્શન. મેજર શબ્દ નાનો છે. હા. તો એવા કિસ્સામાં સ્થગિતતા, સ્થાનિકતા ક્યારેક આપણને લાગે તો એ વ્યક્તિગત ઘટના હોઈ શકે. મારું ગજું ન હોય, બારીમાંથી સૂર્ય તકતકે છે પણ મને મોતિયો આવ્યો ભાઈ, તો હું સૂર્ય શું કરે એમ? જ્યાં સ્થગિતતા, સ્થાનિકતા દેખાય છે એની બે રીતે જોવાની જરૂર છે. કે જ્યાં આપણને લાગે છે નહીં. પહેલી વાત, સ્થગિતતા, સ્થાનિકતા લાગે છે, એક તો મારું દર્શન નાનું પડે છે, એક વાત. મારી બારી ઝાંખી પડે છે, બે વાત. ત્રીજું, આનેથી વધારે માધું ગજું નથી. મારી એક અદ્ભુત પ્રસંગ કોઈ એટલે આખો એનો તમને જવાબ આવી જાય.
મને એમ છે કે ક્રિશ્ચન સંત હતા. મને અત્યારે કદાચ નામ વચ્ચે નામ યાદ આવે તો કહું. એક્વિનાસ કદાચ. તો પેસિફિકના દરિયા કિનારે પર સવારે એક્વિનાસ નહીં, ખબર નહીં, નામની માફી માગું છું. જી. પછી સંત હતા, ખ્રિસ્તી સંત હતા. પછી આવ્યા આખી રાત ઉજાગર હતો કે સત્યનું ને બધું ચિંતન ને મનન ચાલતું, તેમાં ઊંઘ જ ન આવે, આખો લાલ હતી. એમ તો દરિયા કિનારે ચાલો પછી ઊંઘ આવશે. ચાલતા ચાલતા આવ્યા, એક છોકરો નાના આવ્યા પ્યાલામાં દરિયામાં આમાં રમત કરતો. પૂછ્યું આવીને, શું કરે છે બેટા તું? એ કે મારે આ પ્યાલામાં દરિયો ભરવો છે ને આવતો નથી. મારે પ્યાલામાં દરિયો ભરવો છે ને આવતો નથી. એટલે હશે આ પેલા ક્રિશ્ચન સંત, અને એણે કીધું કે બેટા દરિયા પ્યાલામાં કોઈ દિવસ ન આવે યાર. છોકરાએ પૂછ્યું તમે શું કરો છો? એ કે હું આ સત્ય સમજવાનો પ્રયાસ કરું કે બ્રહ્માંડનું સત્ય શું છે. એ કે તમે લગભગ મારી જેવું જ નથી કરતા. છોકરાએ કીધું બરાબર. એક બુદ્ધિ હોય એમાં સમગ્ર બ્રહ્માંડનું સત્ય કન્સીવ થઈ શકે ખરું? નહીં. એક પ્યાલામાં આવે સાગર નહીં. મારો ખૂણો હું બેઠો છું, એ ખૂણો ગંદો હોઈ શકે ગંગાનો, એનો અર્થ ગંગા નહીં. મને અહીંયાથી હિમાલય દેખાય છે અને ત્યાં 10 વૃક્ષો તે પડી ગયા છે, એનો અર્થ સમગ્ર હિમાલય ઉપરથી વૃક્ષો પડી ગયા છે નહીં. કોઈ પણ સ્થાનિક ઘટનાને વ્યક્તિગત પરસેપ્શન્સ હોય એ સમગ્ર ઉપર આપણે થોપી શકાય નહીં. આ ધારા એમ કોઈની એક જણની બચમાં આવી શકે એમ નથી. બરાબર. એક એની સમજમાં આવી શકે એમ નથી. એટલે એને સનાતન કીધી છે. સનાતન એટલે સ્થળ કાળની પાર. સ્થળમાંય નો સમાય, કાળમાંય. It is neither in the time nor in the place. અને આઈન્સ્ટાઈને નહોતું કીધું? આઈન્સ્ટાઈને નહોતું સ્થળકાળ રિલેટિવ છે. આવું કોણ કહે? એ તો વાત છે કે રિલેટિવ. મને અહીંયાથી દેખાય છે એ અંતિમ નથી. એ મારા ભાગમાં આવેલું મારા ગજા જેટલું મારા બરનું નાનકડું એવું દ્રશ્ય છે. આવી નમ્રતા રાખવાની જરૂર છે. કોઈ વસ્તુ વિશે મોટી વ્યાખ્યા કરી અને શાસ્ત્રને, સમજને, પ્રજ્ઞાને આવા જાજરમાં સનાતન બહેણને નાનું કરી શકાય એમ નથી. કોઈથી થાય એમ નથી. એટલે એ દરપત રાખવાની જરૂર છે. મારી કાચી પડે છે સમજ, હું નથી લઈ શકતો. બસ કેટલી સમજદારીની આ વાત છે કે માનું છું ઘણા બધા લોકોમાં છે, મારા એકમાં નથી. પણ ક્યારેક એવું હોય તો એની પ્રતીતિ છે, વ્યક્તિગત પ્રતીતિ હોય. પણ એ કેવું છે કે નામની ઢોસાની દુકાન છે, એનો સંભાર તમને ગમે છે, મને નથી ગમતો. તમને ભાવે છે, મને નથી. એઝ સિમ્પલ છે. તમે એમ કહો તમને શું ભાવે છે? તો એમ કહું મને કોફી ભાવે છે, તમને કોફી નથી ભાવતી. એઝ સિમ્પલ એઝ ધેટ. અને એનું એ સમજદારીનો આજે અભાવ છે. હા, એવું તો આજે એવું છે કે આપણા ફળિયામાં એક છોડ કે એક વેલ છે એ સુકાતી હોય એનું આપણને ધ્યાન નથી, પણ ઇંતજાર પેલો ઓનલાઈન પાર્સલ છે એ ક્યારે આવે છે એમાં આપણું ધ્યાન છે. અને પોટાશ જેવો આજનો આ વર્તમાન છે ને કમનસીબે આપણી રૂની દુકાન એવું થવાનું. તો આ જે પરિસ્થિતિ વચ્ચે આજે નવી જનરેશન કે આપણે બધા જીવી રહ્યા છીએ? ના, બધા નથી. એટલે નવી જનરેશનમાં મેં બહુ જ વિચક્ષણ છોકરા છોકરીઓ જોયા, બહુ જ. એટલે આપણને એમ થાય કે આ આટલી તો મને નથી ખબર. અને બિલકુલ એમ નિરાશ થવાની જરૂર નથી. બરાબર. બિલકુલ ખરેખર હશે કદાચ વ્યક્તિગત. તો વ્યક્તિગત તો સાહેબ ખરાબો હું નાનો હતો ત્યારે હતો. એટલે મને એમ છે કે આર્થર મિલરનું એક એવું વાક્ય છે કે there never was a time when the condition of the world was satisfactory. We probably may not have any ideal society ever, let alone be ideal. એટલે એવો ક્યારેય સમજનો એવો સમય જ નહોતો ક્યારેય કે there never was a time when the condition of the world was. જગતની સ્થિતિ સંતોષકારક ક્યારેય નહોતી. ફરિયાદો અહીંયાય હતી, ત્યાંય હતી, ત્યારેય હતા, અહીંયાય હતા. ત્યારેય પ્રમાણિક માણસો હતા, આજે છે. ત્યારેય અપ્રમાણિક હતા. શિલાલેખો કેટલાક જૂના 2,500-4 વર્ષના મળ્યા છે અને એને ડિકોડ કર્યા છે. તો એમાં તમને એવું લાગે કે આ કાંઈક છાપાનું પ્રસ્તાવના લખી છે આજની. એવી જ ફરિયાદ છે. 2,500 વર્ષ પહેલાંના લખાણોમાં એમ કહે છે કે છોકરા બગડી ગયા છે ને કીધું. આજે એ કહે છે. એને એવો કાળ આખો સારો, આખો ખરાબ ન હોય. બરાબર. અને દેટ ઇઝ ધ બ્યુટી ઓફ લાઈફ. જીવનની
જીવનનું સૌંદર્ય એ તો છે હા કે દરેક કાળમાં આવા હોય, દરેક કાળમાં વૃક્ષ પાડનારા હોય, દરેક કાળમાં વૃક્ષ વાવનારા હોય, દરેક કાળમાં પાણી પ્રદૂષિત કરનારા હોય, દરેક કાળમાં સાહેબ પાણી સ્વચ્છતા માટે તૂટી મરનારા ભોગ આપનારા લોકો હોય. અને લાઈફ ઇઝ સચ, જીવન આવું જ છે. એટલે આમ હવે પ્રશ્નો એટલા છે, પણ આ દરેક વાતના અંતમાં સુભાષભાઈ સાથેની આ વાતમાં એવું લાગે કે હવે કોઈ પ્રશ્ન નથી. ના એવું નહીં. છતાં ફાઇન, થેન્ક યુ. કેટલી મોટી વાત થઈ છે. મને એવા પ્રશ્નો થતા હતા કે આસ્તિક ને નાસ્તિક એટલે શું, બરાબર, એવા મને પ્રેમની વ્યાખ્યા શું, એવું બધું મને થતું હતું. તમારા એ પ્રશ્નનો અત્યારે હું આપી દઉં છું. હા, આસ્તિક અને નાસ્તિકની સાવ સહેલી વ્યાખ્યા હા હા કે જીવનમાં માને છે, જીવનને સ્વીકારે છે, જીવનને આલિંગન આપે છે, એ બધા જ આસ્તિક. હમ જીવનમાં નથી માનતા, જીવનને નકારથી જોવે છે, હા હા એ બધા જ નાસ્તિક. અને ધર્મારે કોઈ લેવા દેવું. આસ્તિક એટલે હુ બિલીવ્સ ઇન લાઈફ, નાસ્તિક એટલે હુ ડઝન્ટ બિલીવ ઇન લાઈફ. બરાબર, બસ આટલું જ. આટલી આ વ્યક્તિગત સમજ કાફી છે. હા બરાબર. આ જગતમાં જીવવા માટે મને એમ લાગે છે કે આ મારો આ રીત બરાબર છે, આ જ રીતે જોવાય કે હું આસ્તિક છું. કેમ? કારણ કે આ બધા તમે જો, મેં કીધું કે નવી પેઢી ઉપર મને ભરોસો છે કે કે નાના સરસ છે એવું નહીં માનતા. બરાબર. ક્યારેય આંદોલનો થતા હતા, પર્યાવરણના નવા છોકરા આવ્યા. હા હા વિક્ટોરિયા પાર્કમાં હું નવા છોકરાને જોઉં છું, પંખીઓ જોવા આવ્યા, ટેણીઓ આમ કેમ તો રાજી થશે કે આમ હું ફર્યો છું. બરાબર. આ છોકરો ફાઇન. એટલે નવી પેઢી માટે પણ આપણે આશાવાદી જ છીએ. બિલકુલ. અને દરેક Your યુગમાં હશે આ બધું. બેટર વર્લ્ડ ઇઝ વેઇટિંગ ફોર યુ. તમારી માટે વધુ સારું જગત રાહ જોઈ રહ્યું છે. રાહ જોઈ. બિલકુલ ના ખરાબ કરવા નથી આવ્યા. ના ના ના. આ લોકો આપણી કરતાં વધુ જીવનને સમજે છે એવું મને લાગે. હવે સાહેબ આપના સર્જનો વિશે વાત કરો. એ લેન્ડસ્કેપથી માંડી અને જીવનનામા ને બેહદબાની ને ઈશ્ક ને અનરાધાર ને આ ને એવા જે પુસ્તકો આવ્યા છે, એનો સમગ્ર જે આપના શબ્દો છે એનો સાર રૂપી કંઈ વાત કરવી હોય તો મને એવું લાગે છે કે કદાચ એ વિશે જેટલા નાના મોટા પુસ્તકો હશે, હું સાહિત્યકારનો દાવો કરી શકું એટલો તેજસ્વી નથી. મને હંમેશા જીવન પ્રેમી, જીવન સાધક ગણું છું. જીવન પ્રેમ, જીવન મૈત્રી, જીવન સાધના દરમિયાન જીવનમાં ચાલતા ચાલતા, શ્વાસ લેતા લેતા જે જોયું, જે મજા પડી, જે વાંચ્યું, સાંભળ્યું, એ નાની મોટી નોંધો એટલે મારા પુસ્તકો. એવું કોઈ અસામાન્ય શાસ્ત્ર નહીં, એવું કોઈ અસામાન્ય દર્શન નહીં. એક અર્થમાં તમે સમજો કે મારા બધા જ પુસ્તકો છે ને એ હેન્ડબુક છે, પ્રવાસ દરમિયાન લખાયેલી નોંધપોથીઓ છે. એમાં કોઈ પુસ્તક વાંચ્યું હોય તો એની નોંધ પણ હોય, ને સરસ નદી કિનારે કોઈ સરસ તત્વજ્ઞાનનો વિચાર આવ્યો તો એની પણ વાત હોય. એટલે અહીંયા જ આ જગતમાંથી બધું જોયું છે, આ જગતમાંથી શીખ્યો છું. આમ જબરદસ્ત ઓરિજિનલ છે એવી એ કોઈ દાવેદારી નથી. ઇટ્સ લવલી. આઈ એમ શેરિંગ માય જોયફુલ જર્ની વિથ યુ. મારું પુસ્તક એટલે મારા પ્રવાસની કેટલીક વિગતો રસ પડે એવી મેં લખી છે. કદાચ તમને રસ પડશે એમ માનીને મેં છપાવી છે. બરાબર. બસ. અંતમાં સુભાષભાઈ, આપને એક વિનંતી કરીએ. આપને ગમે નહીં કોઈને સંદેશ આપવો, પણ છતાં એક વિનંતી રૂપે કે પ્રવાસીઓ માટે, શિક્ષકો માટે, પુસ્તક પ્રેમીઓ માટે આપને કંઈ કહેવું હોય તો એ આપના સંદેશ રૂપે શું કહેવાનું થાય? એવું બધાને સંદેશ દઈ શકું એવું તો શું કહું, પણ મને એવું કહી શકું મારા જુવાન છોકરાઓ, છોકરીઓને, મિત્રોને મારા, કે હતાશ થવા જેવું નથી. બરાબર. જીવન મૈત્રી કરવા જેવું છે, વાહ. જગત પ્રેમ કરવા જેવું છે. હા હા. માનવ જાત છે એ બહુ રસ પડે એવી કલ્યાણ મિત્ર બનાવવા જેવી છે. વાહ વાહ. એટલે ડોન્ટ ગેટ ડિસઅપોઇન્ટેડ, બી હોપફુલ. બ્યુટિફુલ લાઈફ ઇઝ વેઇટિંગ ફોર ઈચ વન ઓફ અસ. આપણા દરેક માટે સુંદર જીવન રાહ જોવે છે. લિવ ઇટ ફુલ્લી. તો મિત્રો, સુભાષભાઈ સાથે આમ કલાકો સુધી બેસીએ તોય મજા જ પડે, અને એમને સાંભળ્યા કરીએ, વનવેજ સાંભળ્યા કરીએ, વચ્ચે બોલ્યા વિના સાંભળ્યા કરીએ. એ એમના એકાંતની વાતો અહીંયા કરતા રહે, અને એમના મૌનના પડઘા છે એ આપણા સુધી અથડાયા કરે. એવો આ સંવાદ છે એ મને લાગ્યો છે. આપ પણ જરૂરથી નિહાળજો. ખૂબ ખૂબ આભાર સુભાષભાઈ. થેન્ક યુ સર. થેન્ક યુ સો મચ. ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.